બેટા, આજે મેં મંદિરમાં નાસ્તો લખાવ્યો છે એટલે થોડોક વહેલા જાઉં છું. હા હા, અને બીજી કઈ જરૂર હોય તો કહેજો બાપુજી. હા વાંધો નહીં. અરે બાપુજી, શું થાય છે તમને? બાપુજી, શું થાય છે તમને? શું થયું તમને? બેસો અહીંયા. અરે બેટા અહીંયા બેસાડી. બેટા આ બાજુ આવતો રહો. શું થાય છે તમને? બાપુજી, બાપુજી, એવું- બાપુજી! એવું હોય તો ડોક્ટરને ફોન કર ને બેટા. હા, પાણી તો લાવો. બાપુજી, બાપુજી! કઈ જવાબ પણ નથી આપતા. હા, અચાનક શું થઈ ગયું છે? શ્વાસ તો ચાલે છે. શું થયું હતું તમને? લો થોડું પાણી પી લો. હા બેટા. હા, અચાનક શું થઈ ગયું તમને? બેટા મને કઈ ખબર નથી રહી. એટલે જ કહું છું થઈ ગઈ. કે હવે મંદિરે છે ને તમે આવી રીતે એકલા ન જાઓ, કોઈને સાથે લેતા જાઓ. હા, ન કરે નારાયણને રસ્તામાં થયું હોત તો? હા, સાચી વાત છે તમારી મમ્મી. અહીંયા તો અમે બધા હતા એટલે તમને સંભાળી લીધા, પણ તમે મંદિરે જાઓ છો ત્યારે રસ્તામાં કોઈ ના હોય અને આવું કંઈ થયું હોય તો તમે દવાખાને જવા માંગો છો તો ચાલો. ના બેટા, મારે આરામ કરવો છે. પણ તબિયત સારી ના હોય તો પહેલા આપણે હોસ્પિટલ જઈને બતાવી લઈએ, ચેકઅપ કરાવી લઈએ. હા, એક વખત બતાવી દો ને, જે પણ કહે છે એ ખબર પડી જશે. હા દાદા, એકવાર ડોક્ટરને બતાવી દો. હા, હાલ મેં રેડી. ચાલો. બેટા સંભાળીને લઈ જજો. ચલાશે તમારાથી? ખરેખર હવે આમને એકલા ન મોકલાય. મને તો ચિંતા થાય છે. અચાનક ચક્કર આવી ગયા. મને લાગે છે બીપી લો થઈ ગયું હશે. હા, મને પણ એવું જ લાગે છે મમ્મી. પણ એ તો હમણાં ખબર પડી જશે, ડોક્ટરને બતાવશે એટલે. આજે બાપુજી માટે મોડા દાળ ભાત કાઢી લેજે, એટલે શું કે વાંધો ન આવે. જા. દાદા, આ શું થઈ ગયું તમને? તમારી તબિયત કેમ છે હવે? થોડુંક સારું છે. ભાઈ, તમે લોકો ડોક્ટર પાસે ગયા, ડોક્ટરને બતાવ્યું? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે દાદાને આરામ કરવાનું જ કહ્યું છે અને આ રિપોર્ટ ને એવું બધું કરાવ્યું તો એમાં ખબર પડી કે એમને પ્રેશર વધઘટ થયા કરે છે. એના કારણે આ ચક્કર આવવા અને અચાનક ક્યારેક એટેક પણ આવી શકે. ભાઈ, આ તો શું બોલે છે? આ ડોક્ટરે કહ્યું છે, હું નથી બોલતો ને આ સાચું છે. મેં દાદાને રસ્તામાં જ કહ્યું હતું કે તમે હવે ઘરે જઈને આરામ કરજો, મંદિરે જવાની કે કોઈ પણ જગ્યાએ બહાર જવાની જરૂર નથી. બને એટલો ઘરમાં આરામ કરો તો વધારે સારું. આ તબિયત વધારે ખરાબ થશે ને ન કરે નારાયણને એટેક બેટેક આવી ગયો તો શું કરશું? પણ ભાઈ, છેલ્લે જ્યારે ડોક્ટર પાસે લઈ ગયા હતા દાદાને ત્યારે ડોક્ટરે કીધું હતું ને કે દાદાનું મંથલી ચેકઅપ કરાવવાનું, તો તમે લોકો ડોક્ટર પાસે નહોતા જતા? અરે હું તો દર મહિને કહેતો હતો પણ દાદા માને તો ને, બસ એ કહીને એમ જ આપણે કરવાનું. આપણે કહીએ ને એમ નહીં કરવાનું. અરે પણ ભાઈ, ન માને તો જબરજસ્તી લઈ જવા જોઈએ. તમને ખબર તો છે કે એમનું બીપી ફ્લક્ચ્યુએટ થયા કરે છે. એક વખત એટેક આવશે ને તો હવે કદાચ પ્રોબ્લેમ થઈ શકે. અને છતાં પણ મારી સલાહ તો એવી છે કે એક વખત તમે મારા ફેમિલી ડોક્ટર દેસાઈની સલાહ લો. એમનું નિદાન હંમેશા સાચું પડે છે. કુમાર, અમે જે ડોક્ટર પાસે દવા લઈએ છીએ ને એ પણ સારામાં સારો ડોક્ટર છે. એટલે તમે તમારા ડોક્ટરનું સજેશન ન આપો ને તો વધારે સારું. અને એક કોર્સ ચાલતો હોય ને ત્યાં પૂરો કરવો જરૂરી છે. હા, તમે નવા ડોક્ટરનું સજેશન આપશો, પછી ત્યાંથી નવી દવા ચાલુ કરીશું,
ત્યાં સુધીમાં દાદાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો હા, ખરાબ તો છે અત્યારે. આ તમારા ડોક્ટરની દવાનું પરિણામ તો સામે જ દેખાય છે, અને છતાં પણ તમે તમારા ડોક્ટરની પીપુડી વગાડો છે. મારા ભાઈ, બીજાની કોઈ વાત પણ માનો. તમને એવું લાગે છે કે તમારું જ બધા ડોક્ટર સારા હોય, અમે કહીએ તો ખરાબ? બેન. ના ના, એ વાત કેવી કરે છે? અરે એક મિનિટ. કુમારને કહો એટલી બૂમાબૂમ ન કરે. હા. દાદાને આરામ કરવાની જરૂર છે. કુમાર જરાક સમજો. રોનક, આપણે ખબર કાઢવા આવ્યા છીએ. હવે વાત નીકળી જ છે તો જરાક એ પણ કહી દો કે દાદા એમની વિલ બનાવી છે કે નહીં, કે પછી બધું રામ ભરોસે જ ચાલે છે? વિલ? અરે વિલ બનાવવાની શું જરૂર છે કુમાર? હા, અચ્છા, એટલે વિલ પણ નથી બનાવી. મારા ઓળખીતા એક વકીલ છે, તમે મારી સાથે આવજો, દાદાને સારું થાય એટલે લઈને. કુમાર તમારો બહુ આભાર, પણ તમારા જેટલા પણ ઓળખીતા હોય ને એને તમારી પાસે જ રાખો. અમારી સુધી ન લાવો તો વધારે સારું છે. અરે પણ આ ટોપિકને શું અત્યારે વચ્ચે લાવો છો? હા, તો એ તો હું કહું છું કુમારને, આ વિલ બનાવવાની વાત ક્યાં આવી? તને ખબર છે ને કે આ ઘરનો વારસદાર તરીકે હું એક જ છું, બીજું તો કોઈ છે નહીં. એટલે હવે વિલ શું બનાવવાની? તારે ફક્ત થોડા ડોક્યુમેન્ટ ઉપર સહી કરવાની રહેશે, બીજું કંઈ જ નહીં. સમજી તું? હા, કુમારને સમજાવ થોડું, કેવી વાતો કરે છે. હા ભાઈ, સાચી વાત છે તારી. હા દાદા, તમે આરામ કરો. હા ભાઈ, જરાક બહાર આવ ને, મારે તને થોડું દવાઓ વિશે પૂછવું છે. હા, અચ્છા. આવો. કઈ જોઈતું હોય ને તો બૂમ મારજો, અને બૂમ ન પાડી શકો તો કઈ ઈશારો કરજો. હું તમે ઈશારો કઈ નહીં, હું દાદા આવીશ ને આટો મારતો રહીશ. બેસો ભાઈ. ભાઈ, હા, અંદર તમે શું વાત કરતા હતા? આ કઈક સિગ્નેચર કરવાનું કહેતા હતા, શું હતું એ બધું? જો બેન, હવે તું તારા સાસરીએ જતી રહી છે એટલે અહીંયા તારો કઈ હિસ્સો તો લાગે નહીં, એટલે બધું મારું થયું ને તો અરે એમાં પ્રેમથી સહી કરી દેવાની હોય, બીજું શું હોય? અને એ કોણ નક્કી કરશે કે બધું તમારું થઈ ગયું? હું અને તમે નક્કી કરવા વાળા કોણ? કેમ? કોના હિસ્સામાં શું જશે ને એ નક્કી કરવા માટે કાનૂન છે આપણી પાસે. તું કાનૂન સુધી જઈશ બેન? હાસ તો સીધી એવી વાત છે ને, નથી કોઈ બિલ બનાવી કે કંઈ જ નહીં. અને તે હું માની કેમ લીધું કે બધી પ્રોપર્ટી હું તને આપી દઈશ? આઈ મીન, અત્યારે કાનૂનની દ્રષ્ટિએ, કાનૂનની રીતે જોવા જઈએ ને તો બહેનનો પણ પૂરેપૂરો હક લાગે છે પ્રોપર્ટી ઉપર. લાગે છે ને, મેં ક્યાં કહ્યું કે ન લાગે? લાગે છે, પણ મને ખબર છે ત્યાં સુધી તું ભાગ તો માંગવાની નથી, એટલે મેં એમ કહ્યું કે તું પ્રેમથી સહી કરી દઈશ. ઓ ભાઈ, એ બધું તમારે ન ધારવાનું હોય. એકવાર અમને તો પૂછો કે તમારે જોઈએ છે કે નહીં. તમે તો કહી દીધું કે બહેન સાઈન કરી દેશે. શું કામ કરી દેશે? એકવાર કમસે કમ અમારી પરમિશન લેવાની તો જરૂરી સમજવી જોઈએ ને. કુમાર, તમે બહુ વધારે બોલવા લાગો છો. વધારે તમે વાત બોલો છો. વાતમાં તમે છે ને અટકાવો છો. આ તમને કઈ પ્રોબ્લેમ છે મારાથી? હા, ના, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને રોનક જે બોલે છે ને સાચું જ બોલે છે. તારે એટલીસ્ટ એકવાર પૂછવું તો જોઈતું તું. હા, તો સારું છે કે દાદાએ કોઈ વિલ નથી બનાવી. અરે દાદાની વિલ સાથે શું મતલબ છે તારે? હા, શું કામ બનાવવી જોઈએ? કઈ જરૂર નથી, એ વસ્તુની કઈ જરૂર નથી. અને તમારી તો આટલી ઓળખાણ છે. હા, તમે એમ પણ કેપેસિટી વાળા માણસ છો, તો તમને આ કઈ ભાગમાં થોડો રસ હોય ન હોય ને કુમાર? કેપેસિટી છે તો એ મહેનતના પૈસા છે. અમારે ઘરે કઈ પૈસાના જાળવા નથી, બરાબર છે? અને તમારે કઈ તાળ છે? તમારા ઘરમાં કઈ ભૂખ છે? તમારે કોઈ પૈસાની તકલીફ છે? બિઝનેસ તો તમારે પણ સારો છે. વાહ કુમાર વાહ, તો સીધે સીધું કહી દો ને કે આ તમારે ભાગ જોતો છે. અને ભાઈ તું શું કરી રહ્યો છો? તારે તો બધી પ્રોપર્ટી અડકવી છે. હું ક્યાં માંગુ છું? મારી છે ને મારે જોતી છે. ના ના, તારા એકની પ્રોપર્ટી નથી આ. આના પર મારો પૂરેપૂરો હક છે અને હું લઈને જ રહીશ. જો આપણે ખાલી ખોટી હવે અત્યારે આ ચર્ચામાં પડીએ છીએ, એ ત્યારની વાત ત્યારે જોયું જશે, ત્યારે સહી કરવાનું થશે ત્યારે મને વિશ્વાસ છે કે તું કરી જ દઈશ. હવે એ વાતને લઈને અત્યારે આપણે શું કામ બોલવું? કુમાર, સાચી વાત કે નહીં? જોઈએ ત્યારે. હા ભાઈ, જોજે કોઈક દિવસનો તારો વિશ્વાસ તૂટી ન જાય. વિશ્વાસ તૂટી ક્યાંથી જાય? તું પણ આવી નબળી વાતો કરે છે. નબળી વાત હું નથી કરતી, શરૂઆત તે કરી છે. તે પ્રોપર્ટીને વચ્ચે લાવ્યો ને, હું નથી લાવી. હું નથી લાવ્યો, કુમાર લાવ્યા છે. મેં તો ફક્ત તમને પૂછેલું કે વિલ બનાવી છે કે નહીં. હા, તમે તો- મને વિશ્વાસ છે કે જો વિલ હોત તો એમાં એનો ભાગ તો હોત. અરે વકીલની ઓળખાણ પણ છે આમની કે એ વકીલને બોલાવવું, વિલ બનાવી હા તો આપશે. સારું થયું ને,
વકીલની ઓળખાણ છે. હા તો નહીં તો- અમારે કોઈની ઓળખાણ નહીં હોય, વિલ બનાવી હોય તો હું બનાવી લેત ને. તમે આનું ટેન્શન શું કામ લ્યો છો? હા તો બનાવો ને વિલ, કોણ ના પાડે છે? અમારી પાસે પણ ઓળખીતા વકીલ છે જ, પણ વિલ બનશે ને તો અમારી તમે જાણકારીમાં કયો એમ કઈ નહીં થાય. આ કુમાર કે એમ મારે કરવાનું, હવે તું કે એમ મારે કરવાનું, તમે લોકો કહેશો એમ જ મારે કરવાનું છે. હા તો કાયદો કેમ કરો ને આપણે કાયદો કઈ કાયદેસર વાત નથી કરીએ કેતો, ને. કાયદો એ જ કહે છે કે હક છે ને એ મારો જ બને છે. તમારા કોઈનો હક ન લાગે. દીકરી એકવાર સાસરીએ ગઈ ને પછી કઈ માગી ન શકે. હા તારા ઘરનો કાયદો છે, તું તારા ઘરનો છે ને કાયદો એ વચ્ચે ના લાવીશ. કાયદેસર રીતે જોવા જાય ને તો મારો અરે પૂરેપૂરો વાહ હક છે. વાહ વાહ, કેટલું બોલે છે તું. આ દાદા જરી કમતા બીમાર પડ્યા ત્યાં તો તમે લોકોએ તો ઉપાડો લીધો છે. હા અલા ભાઈ ઓ બોલવામાં જરા દામિની તારા ભાઈને સમજાવી દે, જમાઈ સાથે વાત કરવાની એને ભાન નથી પડતી કે? હા, જમાઈ કઈ બાકી નથી રાખતા તો હું અમે શું જમાઈ કામ છું બાકી તો રાખીએ? હું જમાઈ છું, હું ગમે તે રીતે બોલું, તમારે મારું માન જાળવવું પડે. હા, માન જાળવીને તો અહીંયા સુધી આવ્યા છો તમે. હા, એટલે વાતમાં ટોકી નાખવાના, વાતમાં રોકી લેવાના, ઓળખાણો આપવાની. ખબર છે તમારી પાસે બહુ મોટી ઓળખાણ છે. ખોટા હોય ને તો વચ્ચે બોલવું જ પડે. હર વખતે મોટા સાચા હોય ને એવું જરૂરી નથી. હું સીધી રીતે કહી દઉં છું કે આ માલ મિલકતની અંદર ક્યાંય કોઈ આશા ન રાખતા. આ પેટમાં પાપ શું કામ રાખો છો? હા, પેટમાં છે ને ભાઈ તારે પાપ છે, અને આજે અમને દેખાઈ ગયું આ પ્રોપર્ટીની વાત નીકળી ને એટલે. બાકી હા. હા તો ઠીક છે, આજે વાત ઉખડી, બાકી તો બધી તમે પ્રોપર્ટી લઈને દાદાની છે. ખબર કાઢવા માટે નહોતા આવ્યા, પ્રોપર્ટી માટે જ આવ્યા હતા. કુમાર સાચું બોલી દો હવે. બસ 100 વાતની એક વાત, હવે જે થશે ને કાયદેસર રીતે જ થશે. વાહ, આવી ગયા ને તમે તમારી ઓકાત પર. બહુ સારું કરો છો હા તમે. કુમાર, હા તારા લીધે થયું છે બધું, તારા લીધે ને તારા લીધે. તારા ઘરવાળાના લીધે. તારા લીધે. એને સમજાવ. ભાગ જોતો છે લે. આજ બાકી હતું મારે તો. ભાગ મળી રહેશે તમને. રોનક, હમ. આવું તો કઈ વિચાર્યું પણ નહોતું. તારા ભાઈને આ બધી પ્રોપર્ટી એકલાને ખાઈ જવી છે. ગામડાની જમીન પણ, ત્યાંનું ઘર, આ ઘર, દાદાની બધી પ્રોપર્ટી એને એકલાને જ પચાવી પાડવી છે, અને તને તારા હકનું પણ નથી આપવું. ધીમે બોલો, આપણે ઘરમાં છીએ, બધાને નથી સંભળાવવાનું. સાંભળે તો સાંભળે, જે વાત થશે હવે ખુલ્લે આમ જ થશે. શું ખુલ્લે આમ થશે? આમાં તો આપણે વાકમાં આવીશું કે આપણને બધી પ્રોપર્ટી જોઈએ છે. અચ્છા, અને એને બધી જોઈએ છે તો એ વાકમાં નથી એમ? ભાઈ તો વાકમાં છે જ. હા તો સારું થયું કે તમે વાતને વચ્ચે લાવ્યા અને બધી વાતની ખબર પડી. બાકી ભાઈની હા દાનત થઈને મને ક્યારેય ના સમજાત, અને હું બોલમાં એ કેતને ત્યાં સિગ્નેચર પણ કરી દેત. મને પહેલેથી જ શંકા હતી, કારણ કે તારા ભાઈનો નેચર છે ને હું ઓળખી ગયો હતો. તને ખબર છે ને, અમે સાથે એક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરેલું, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તારા ભાઈનો પૈસાનો વ્યવહાર કેવો છે. એક પાઈનો હિસાબ કરે છે. અરે હું એનો બનેવી છું, કદાચ 2 પૈસા વધારે હું કમાઈ લે તો એની બેનના જ ઘરમાં જવાનું હતું ને, પણ ના, એક પૈસાનો હિસાબ લીધો છે મારી પાસે. સાચી વાત છે તમારી. એને એમ પણ પહેલેથી બળતરા જ થાય છે મારાથી, પણ કંઈ વાંધો નહીં. હું કાગળ પર સિગ્નેચર કરીશ તો પ્રોપર્ટી એને મળશે ને. હું સિગ્નેચર જ નહીં કરું તો શું કરશે? પણ મારી પાસે અત્યારે એક આઈડિયા છે. આઈડિયા? કેવો આઈડિયા? વિલ તો બનાવી નથી ને, એટલે હા, પ્રોપર્ટીનું વારસદાર કોણ થશે એ હજુ ફિક્સ નથી. દાદા જીવે છે ને ત્યાં સુધી આ વાતનો ફેસલો કરી લઈએ. મસ્ત આઈડિયા છે. અને હું શું કહું કે આપણે છે ને દાદાને આપણી તરફ કરી લઈએ અને ભાઈને જ પ્રોપર્ટીમાંથી કઢાવી નાખીએ. હા, પણ એના માટે આપણે બીજું એક કામ પણ કરવું પડશે. બીજું કામ? હવે શું કરવાનું છે? દાદા એમનામ તો આપણી સાઈડ નહીં થાય ને, એના માટે પહેલા દાદાને મસ્કા મારવા પડશે, આપણી સાઈડ કરવા પડશે, અને એના માટે આપણે દાદાની સેવા કરવી પડશે, એમની સાથે રહેવું પડશે. અને એ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે આપણે આ ઘરમાં રહેવા આવી જઈએ. હા તો એવું કરીએ ને, આપણે થોડા દિવસ અહીં જ રોકાઈ જઈએ. કહી દેશું કે દાદાની તબિયત સારી નથી, એમની તબિયત સારી થાય ત્યાં સુધી અમે અહીં રોકાવાના છીએ, અને એ અરસામાં આપણે દાદાને પોતાની તરફ કરી લેશું. હા, પણ આ દાદા જેટલા ભોળા દેખાય છે ને એટલા ભોળા છે નહીં. એમને બાટલીમાં ઉતરવા ને એટલું જ અઘરું કામ છે. મને શંકા ફક્ત તારા દાદા ઉપર નહીં પણ તારી ભાભી ઉપર છે. મને નથી લાગતું કે એ પણ આસાનીથી માને, કારણ કે એ પણ ઓછી માયા નથી. હો, અરે મને તો લાગે છે કે હા, બધાની પાછળ છે ને મારા ભાભીનો જ હાથ છે. બાકી
ભાઈ આવી રીતે પ્રોપર્ટીની પાછળ ના ફરે. એ પણ છે, લગ્ન પછી લોકો બદલાઈ જ જાય છે. હું કેટલો બદલાઈ ગયો છો ને. પહેલા હું કેટલો શું પહેલા હું કઈ કઈ કેટલો કઈ ને પહેલા હું કેટલો ગુસ્સાવાળો, ખરાબ, રખડું હતો બસ અને આ- હવે હું કેટલો સારો થઈ ગયો છું. એક્સક્યુઝ મી, મને બધી ખબર છે તમારી. તમે શું કહેવા માંગતા હતા ને, આટલા વર્ષથી તમારી સાથે રહું છું, રગ રગથી વાકેફ છું તમારા. હવે અચ્છા, હા, એ બધી વાત મૂકો અને તમે એક કામ કરો, અત્યારે ઘરે જાઓ અને આપણો સામાન લઈ આવો. હું મમ્મી સાથે વાત કરી લઉં છું. મમ્મી સાથે વાત કરી લે અને તું આપણો પ્લાન ચાલુ કરી જ દે. તું દાદાની સેવા કરવાનું અને એમને મસ્કા મારવાનું ચાલુ કરી જ દે. પછી હું આવીને મારો જાદુ ચલાવું. ડોન્ટ વરી હની, વેન આઈ એમ હિયર હું જોઈ લઈશ. આઈ એમ વિથ યુ ટુ ના. બાય. જાઓ હવે. હા. દાદા દાદા, આ કુમાર પોતાની જાતને સમજે છે શું? હા, એને કઈ મળવાનું નથી છતાં પણ ફાફા મારે છે. હા, તમારે કહેવાય ને કે તમારી પપ્પાની મિલકત છે. શું વાત છે? કેમ આટલી રાડારાડી કરો છો? કઈ માથાકૂટ થઈ બંને વચ્ચે? જે હોય એ પતાવી દે ને બેટા. મારી વચ્ચે કઈ નથી થયું. આ બેનને અને કુમારને સમજાવો તો સારી વાત છે. એટલે શું થયું છે? કોને સમજાવવાના? શું કામ સમજાવવાના છે? અરે એ લોકોને આપણી બધી જાયદાદમાં ભાગ જોતો છે. વિચાર તો કરો, એનો કોઈ હક બને છે માંગવાનો? નથી બનતો ને. બેન તો લગ્ન કર્યા પછી અહીંયાથી નીકળી જાય પછી એનો કોઈ હક જ નથી લાગતો. જોયું, મમ્મી પણ સાચું જ બોલી રહ્યા છે. દીકરીનો પક્ષ નથી લેતા. પણ સાચું હોય તો સગા બાપાને કહી દેવાય ને. એ તો સ્વાભાવિક વસ્તુ છે કે જેમાં જેનો હક નથી લાગતો તો નથી જ લાગતો. એ જ્યારે લગ્ન કરીને ગઈ, બે હાથ મારી દીધા એટલે પતી ગયું. હા, બરાબર છે તમારી વાત. એટલા માટે જ મેં એ લોકોને કહી દીધું કે દાદા પાસેથી વીલ બનશે ને તો બધું મારા નામ પર જ થશે, એના સિવાય કોઈના નામ પર નહીં થાય. અરે 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 બેટા બેટા, હજી હું જીવું છું હો. એટલે તારા નામે ના થાય. પેલા સંપત્તિ દાદાના નામે હોય, દાદાના નામેથી બાપાના નામે આવે, બાપાના નામ પછી મમ્મીના નામ પર આવે અને પછી છોકરાઓના નામે થાય. એટલે આ ખોટી ચર્ચા મારી સાથે નહીં જ કરતો. મેં પહેલા જ કીધું કે સાચું સગા બાપને કહી દેવાય. જેમ દીકરીનો હક ના લાગે ને એમ માં જીવતી હોય ત્યાં સુધી દીકરાનો હક ના લાગે. પણ મમ્મી, તમારે આ બધી સંપત્તિ લઈને જવું છે ક્યાં? બોલો લ્યો, બોલી ચાપલી ચંપા, તમારે આ લઈને ક્યાં જવું છે? મને એક વાતનો જવાબ દે કે તમારે આ લઈને ક્યાં જવું છે? હું કશે થોડી પૈડા નાખી લઈ જવાની છું. મારા ગયા પછી આ બધું તમારું જ છે ને. હા, તો આ તમારો દીકરો જ છે ને, એમના નામે થવા દો ને બધું. અરે હું સાચવવાનો છું ને તમને. તમારે તમારા નામ પર કરીને મતલબ શું છે? એ તારે જે સમજવું એ સમજ. પણ જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ સંપત્તિ મારા નામ પર લખાશે. અરે આ તો ખોટું કહેવાય ને. ખોટું શું છે સાચું શું છે ને તું તારા હિસાબે નક્કી કરી લેજે. નક્કી તો મેં કરી જ લીધું છે. હા, વારસદાર તરીકે મારું જ નામ બોલે અને મને જ બધું મળવું જોઈએ. જોઈએ છીએ કોને શું મળે છે અને કોને કંટોલા મળે છે. હા, કંટોલા મારે નથી જોતા, એ તમે રાખજો. મને તો બસ આ બધી મિલકત આપી દો એટલે બહુ થયું. જો તું જેવું ધારે છે ને એવું કઈ જ નહીં થાય. ખોટા સપના જોવાના તું પણ બંધ કરી દે, કુમાર પણ બંધ કરી દે અને મારી દીકરી પણ બંધ કરી દે. બરાબર છે? અને હા, તું પણ આવી ગઈ એમાં. મમ્મી, તમે તમારો સ્વાર્થ જુઓ છો, એ પણ આ ઉંમરે. વાહ, આને તું સ્વાર્થ કે છે? ખરેખર મા બાપ આવા જોવા જોઈએ. જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી દીકરાના નામે ફૂટી કોડી ના આવવી જોઈએ. અને હા, મરે પછી તો બધું દીકરાનું જ છે ને. તમને મારા પર શક છે કઈ? મારામાં કઈ ખોટ છે, વાંધો છે તમને કે તમે બધી મિલકત મારા નામ પર નથી કરવા માંગતા? મને એવું જ લાગે છે. મમ્મી શું કામ તમારા નામે નથી કરવા માંગતા ખબર છે? પછી આપણે એમને સાચવ્યા ન હોય તો એટલે, હે ને? હા બસ એટલે. હા, મને મારા દીકરા ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે પણ તારી ઉપર તણી બારનો વિશ્વાસ છે. અરે એના નામ પર ક્યાં કરવાની છે મમ્મી? મારા નામ પર કરવાની છે. અને એ કઈ આડી અવળી થશે તો એને કાઢી મૂકશું. બસ 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 બસ. હા હા, મને ખબર છે તારી પાસે એનું અને એની પાસે તારું કેટલું ચાલે છે ને બધી ખબર છે. હા ગુલામ, હા, તો થોડું છે ને મારા નામે કરાવી દેજો. હા ને? તું ચૂપ બેસ ને. તારે શું નામે કરાવવાની જરૂર છે? કરાવવું જ પડશે કેમ કે હવે મને વિશ્વાસ નથી. મને ઘરની બહાર કાઢી મૂકી હોય તો? ઓછું ભણેલા હોય ને એની આજ તો મગજમારી છે. વકીલને એક વખત પૂછાય, જ્યાં સુધી મારા સાસુમાં જીવે છે ત્યાં સુધી સંપત્તિ મારા નામે થાય કે ના થાય. હા, મેં બિલકુલ આવું નહોતું વિચાર્યું. આ દામિની એક ભાગ માંગે છે, રોનક કુમાર ભાગ માંગે છે અને હવે તમે પણ ભાગ માંગો છો. આને તો કે એ માંગે છે ને. હા, એ તો હજી. હા, હવે હા તું પણ માંગે છે. હા, તો માંગુ જ ને. હવે હું ભાગ માંગીશ. હા હા, માંગજે. આપે એનું મહત્વ હોય, માંગે એનું મહત્વ ના હોય ને બેટા. ઈ દાદા મને જ આપવાના છે. મને વિશ્વાસ છે દાદા ઉપર. હું દાદાનો લાડકો દીકરો છું. હા તો જોઈએ છીએ ને. આપણે શું કામ અંદર અંદર મગજમારી કરીએ છીએ?
દાદાને જેને આપવી હશે એને આપશે. અને હા, આમેય દાદાની મેં તો કેટલી સેવા કરી છે, તો પછી સંપત્તિ તો મને જ મળશે. જાણે અમે સેવા કરી જ નહીં હોય નહીં મમ્મી. સેવા ચાલુ કરી દેજે, ન કરી હોય તો હું પણ કરી દઈશ. પછી જોઈએ છીએ કે ફળ કોને મળે છે? હા, હા મેં આજે ભાગ જોઈએ છે. મમ્મી જબરા છે. બાકી હા, જોઈએ છીએ અમે પણ કે તમને કેમ ભાગ મળે છે. કોઈને કઈ નથી મળવાનું. આ જે કંઈ પણ મળશે ને મને જ મળશે અને હું લઈને રહીશ. હા, એ તો તમને મળે એમાં આવી ગયું મારું. આ જવાનું શું લેશો? મિલકતમાં ભાગ આપી દો એટલે હું હમણાં ચાલ્યો છું. આ જબરા છો હા તમે પણ. માનવું પડે બાકી તમારું. જરાક પણ શરમ જેવું તો કઈ છે જ નહીં. તમારી પાસેથી જ શીખ્યો. શરમ બરમ ક્યાં છોડી આવવાની. જુઓ કુમાર, હું તમને પ્રેમથી અને તમને માન આપીને કહી રહ્યો છું કે તમે તો સમજો. હા, મારી બેન જો કદાચ આ માલ મિલકતમાં ભાગ માંગતી હોય ને તો તમારે એને રોકવી જોઈએ, એને સમજાવવી જોઈએ. તમે તમારા પગભર છો અને રહેશો તો તમે એવું કહી શકો ને એને કે મારે કોઈની ભીખ નથી જોતી. મારા ભાઈ, તમે પણ પ્રેમથી સમજો ને. જો તમે બે ભાઈ બહેન જ છો તો પછી તમારે પ્રેમથી તમારી બેનને હક આપવો જોઈએ. અને આવા ભીખ માંગવાવાળા ટોન્ટ મારીને મને શરમાવવાની કોશિશ ન કરતા. કારણ કે આ બાબતમાં તો હું મારા બાપનું બી માનું એમ નથી. મારા બાપાને મેં કહી દીધું છે કે મને આટલું આટલું જોશે, નહીં આપે તો જોયું જશે. સમજાઈ ગયું હા, કુમાર, બધું સમજાઈ ગયું છે. વેરી ગુડ. પણ તમે ફાવીને નહીં જાવ એ લખી દો તો. એ તો હવે સમય નક્કી કરશે ને મારા ભાઈ. સમય તો મારી સાથે બળવાન ચાલે છે ઓહો. અને ચાલતો જ રહેશે. હમ. એટલે સમય સાથે તમે ચાલવા જશો ને તો ગબડી જશો. જોયું જશે મારા ભાઈ. મને એકચ્યુઅલીમાં તમારી પર એમે ભરોસો હતો જ નહીં. એટલા માટે જ મેં પેલી વિલની વાત કરી હતી. કારણ કે તમને યાદ તો હશે, આપણે પેલી એક જમીનની ડીલ કરેલી સાથે પાર્ટનરશિપમાં. ત્યારે તમારું જે રીતનું પૈસા માટેનું વર્તન હતું, એક એક પૈસાનો જે રીતે મારી પાસે હિસાબ માંગતા હતા, જાણે કે તમને તો મારા પર ભરોસો જ નથી. આ તો એ તો વ્યવહારિક જ હતું ને. પાર્ટનરશિપ કરી એનો મતલબ એ થોડી છે કે ત્યારે સંબંધ આડો આવે. ત્યારે તો પાર્ટનર હતા ને. પાર્ટનર એકબીજા પાસે હિસાબ તો માંગી જ શકે ને, અને વ્યવહાર માંગી શકે. હિસાબ માંગી શકે, હિસાબ હું આપતો જ હતો, પણ તમે તો એક એક પૈસાનો હિસાબ કરતા હતા. અલા ભાઈ, આપણે પેલા સંબંધી છીએ, હું તમારો બનેવી છું, તો કદાચ બે પૈસા વધારે કમાઈ લઉં તો તમારે તો ખુશી ખુશી આપવા જોઈએ કે જમાઈ તમે લઈ જાઓ. છેલ્લે તો મારી બેનના જ ઘરમાં જાય છે ને. હા, એવું વિચારી શકું, પણ તમારો સ્વભાવ પણ બહુ સારો રહ્યો ને. હા હા, એક એક પૈસાનો હિસાબ આડો અવળો થતો હતો અને ખોટા ખર્ચા વધતા હતા. એટલે એવા હું ખોટા ખર્ચા તો ન જ જવા દઉં, એ તો હું પાછા જ લઉં. તમને એ ખોટા ખર્ચા દેખાય છે. એ ડીલમાં મેં કેટલો ફાયદો કરાવેલો. એ ડીલ મારા લીધે 10% ડિસ્કાઉન્ટમાં થયેલી. એ તમને નથી યાદ ને? હવે જે થયું તે એ ડીલ પતી ગઈ અને આપણે પછી ક્યારેય તે ભાગમાં પડ્યા જ નથી ને. તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે હવે અત્યારે પણ એવું જ કરો. તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. આ બધું ભૂલી જાઓ. હા 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 હા, તમારી વાત સાચી છે. હું મારા રસ્તે, તમે તમારા રસ્તે, પણ આ બધો હિસાબ કિતાબ થઈ જાય. આ મિલકત, ગામડાની જમીન, ગામડાનું મકાન, દાદાની તમામ પ્રોપર્ટીનો ભાગ નક્કી થઈ જાય ને પછી તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. અને તમારી જાણ ખાતર હું ત્યાં સુધી અહીં જ રોકાવાનો છું. હા, તો જરાક માનપાન જાળવજો. જમાઈ ઘરે રોકાવા આવ્યા છે. તંબુરો માનપાન જાળવું અહીંયા? તમે લોકો અહીંયા ખાલી ખબર કાઢવા માટે જ આવ્યા હતા. રોકાવાની કઈ વાત નહોતી થઈ. હા, તો અહીંયા આવીને તમે બસ હા ઉતારો સમજીને બેસી ગયા છો. તારો એટલે તો ફરીથી તમને કહી દઉં કે આ ઘરમાં પણ દામિનીનો એટલો જ હક બને છે જેટલો તમારો. અમે અહીંયા આવીને હંમેશા માટે પણ રહી શકીએ અને કાયદેસર માંગીએ ને તો તમારે અમને રહેવા માટે ભાગ પણ આપવો જ પડે. દાદા ક્યારેય નહીં આપે. દાદા આપશે કે નહીં આપશે દાદા કહેશે. તમે શું કામ નક્કી કરો છો કે દાદા શું આપશે ને શું નહીં આપે? હું દાદાને સારી રીતે ઓળખું છું. હું પણ ઓળખું છું ને. અરે એ તો ચોખ્ખું કહી દેશે કે આ કુમારની વેલ્યુ શું કરવી. અત્યાર સુધી તો મને એના પર ગર્વ હતો અને એ આ બે
ફતિયાની મિલકત માટે થઈને આપણી સાથે ઝઘડો કરે છે એવું હું દાદાને કહીશ ને ત્યારે તમને ખબર પડશે કે તમને કેવી રીતે જાકારો આપે છે. એવું તો દાદા તમારા માટે પણ કહી શકે કે મારો દીકરો પહેલા તો મને બહુ ડાયો લાગતો હતો અને આજે મારી પ્રોપર્ટીમાંથી મારી જ દીકરીને ભાગ નથી આપવા માંગતો. દામિની એમની લાડકી છે, એકની એક ખ્યાલ છે ને. હા તો હશે, પણ હું પણ એમનો લાડકો છું અને એ મને ક્યારેય ના ન પાડી શકે. મને મારો ભાગ મળીને જ રહેશે. આવી જ આશા રાખજો અને આવો જ છે ને તમે જાપ કર્યા કરજો. દાદા મારી સાથે આવું નહીં કરે, દાદા મારું ધ્યાન રાખશે, દાદા મને બધું આપશે. ગુડ ફોર યુ, પણ તમને કંઈ મળશે નહીં. મને તો હાય લાગશે, હાય કુમાર. આજુબાજુ સોસાયટી વાળા છે ને તમારી નિંદા કરશે. હા, મિલકત તો મારી જ છે, તમારી જ રહેશે, કોઈને કઈ નહીં આવે. દાદા, હા, તમે અહીંયા બેઠા છો. કઈ તબિયત કામ કેમ છે હતું? તમારી? તબિયત તો સારી છે, પણ કઈ કામ હતું? ના દાદા, કામ એવું કઈ ખાસ તો નહોતું, પણ મને થયું કે તમને પૂછી જોઉં કે તબિયત તો સારી છે ને. અરે વાહ, મારો દીકરો કેટલો ડાયો છે, કેટલી મારી સંભાળ રાખે છે હો. બેટા, મને એકદમ સારું છે હો. હા દાદા, હું તમારું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? આપણા કુટનો વારિસ કહેવાઉં ને હું તો. હા બેટા. દાદા, આપણે ચેકઅપ માટે ફરી હોસ્પિટલ જવું છે? ના બેટા, હવે મને ઘણું સારું છે, તો હું ખોટા ખર્ચા કરવા. હા, એ વાત પણ સાચી. હા, તમારે કંઈ પણ જોતું હોય ને તમે મને કહી દેજો. કહેતા નથી તમે મને કંઈ મારી પાસે માગી શકો, હું તમને બિંદાસ આપી દઈશ. પણ બેટા, તું થોડો આખો દિવસ ઘરે હો. આ તારા વહુ છે ને, એ મારી સેવા બહુ સારી રીતે કરે છે, બહુ સંભાળ રાખે છે. સિયા સેવા કરે છે ને? હા. હા, જુઓ ને, હમણાં થોડા કામથી લઈને વકીલોને મળવાનું ને એ બધું હતું ને, એટલે વધારે બહાર રહેતો હતો. પણ હમણાં હું થોડા દિવસ સાવ ફ્રી છું. હું થોડા દિવસ તમારી સાથે જ રહેવા માંગુ છું. અને આ સમયથી હું નાનો હતો ત્યારે તમે વાર્તા કરતા ને, તમારી વાર્તાઓ સાંભળવાનું મન થાય છે. બેટા, હવે જોવામાં તો મને એવું લાગે ને કે તું મને વાર્તા કહેવા મળે છે એવું લાગે છે. ના દાદા ના, હું તમને શું કહું, એક કામ હતું દાદા, પણ તમે ખોટું ન લગાડતા. આ ઘરમાં કંઈ બરાબર નથી ચાલતું. અરે બેટા, બરાબર જ છે. હું આખો દી ઘરે જ હોઉં છું. શું તકલીફ છે? કોઈ બાધા છે? ના, તમે જોતા નથી? આ રોનક કુમાર અહીંયા રહે છે, દામિની પણ અહીંયા જ રહે છે, અરે પણ મમ્મી પણ થોડાક, મમ્મીનો સ્વભાવ બદલાઈ ગયો એવું નથી લાગતું તમને? પણ બેટા, એ આ ઘરની દીકરી છે તો અહીંયા રહે, એમાં હું તને તકલીફ છે? હા, મને કોઈ જાતની તકલીફ નથી. પણ દાદા, આ વાત તમે કોઈને કહેતા નહીં. હું તમને એકને જ કહું છું. અરે એવી રીતે શું વાત છે તે મને એકને જ કહેશો? તમારી જ વાત છે દાદા. હા હા આ ઘરમાં છે ને, હા. બધા તમારી મિલકતની પાછળ પડ્યા છે. આ દામિની રોકાણી છે, એનો સ્વાર્થ છે. એને તો એમ છે કે તમને સારું જ નહીં થાય. પણ હું તો એવું ઈચ્છતો હતો ને, ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો કે મારા દાદાને જલ્દી સારું થઈ જાય અને જલ્દી એ ચાલવા લાગે. જોયું, હવે તમારી તબિયત તો સારી જ થઈ ગઈ ને, પણ મમ્મી, રોનક કુમાર અને દામિની, આ ત્રણેયની છે ને તમારી મિલકત પર નજર છે. મોકો જોઈને બેઠા છે કે ક્યારે તમે, ભગવાન ન કરે પણ એ તો બસ રાત જોવે છે. હું વાત કરે છો તું? આવું બધું ઘરમાં હાલે છે? હું ઘરે જ હોઉં છું, મને ખબર નહીં. દાદા, તમે બહુ ભોળા છો, બધાની વાતમાં આવી જાવ છો. હા, દામિની આવીને તમને ફસાવાય ને તો પણ તમે ફસાઈ જાવ છો. રોનક કુમાર તમને બે શબ્દો કહે અને તમારા માટે કઈ વાનગી લઈને આવે ને તો પણ તમે ભોળવાઈ જાવ છો. અને મમ્મી
હા મમ્મી તમને પૂજા પૂજા કરીને બે કથા સંભળાવે કે વાર્તા કહે ને તો પણ તમે એ સાંભળીને ફસાઈ જાઓ છો. પણ દાદા, મારા મન અને દિલમાં તમારા પ્રત્યે એવું કંઈ જ નથી. હું તો નિર્દોષ માણસ છું, એટલે મેં તમને બધું સાચું કહી દીધું. હવે દાદા, એક બીજું કામ કહી દઉં? જો બેટા, ખરેખર તું મારા માટે આજે ભગવાન બનીને આવ્યો છો કે તે મને આ બધી વાતની જાણ કરી. નહીંતર આ લોકો મારી સાથે શું કરી બેસે કાંઈ ખબર નથી. હો બેટા, બોલ કામ હું છે એ બોલ જલ્દી હાલ. હા દાદા, હું તમને કહું છું, હા હું તમને કહું છું ને. હા. જુઓ, હા, આપણી બધી માલ મિલકતના દસ્તાવેજ કરીને લાવ્યો છું અને આમાં તમારે ફક્ત તમારી સહી કરી દેવાની છે. જુઓ, આ બધા કાગળ ઉપર તમે એકવાર સહી કરી આપો ને એટલે બધું કમ્પ્લીટ થઈ જશે દાદા. લો, આ પેન પણ સાથે જ લાવ્યો છું. દાદા, વાંચવાની શું જરૂર છે? લો ને, સહી કરી આપો. પહેલા આમાં કરવી છે તો આમાં કરી આપો. બેટા, આવી વાત હોય ને એમાં આટલી બધી ઉતાવળે નિર્ણય નહીં લેવાય. આ અંતે બધું તારું તો છે, સહી કરું કે ન કરું એમાં શું ફેર પડવાનો છે? ફેર એ વાતનો નથી. તો ફેર એ વાતનો છે કે મને તો ખબર છે કે તમે બધું મને સોંપીને જવાના છો, પણ આ બધા ખબર નહીં કાલ સવારે મને પણ કંઈ કરી શકે, તમને પણ કંઈ કરી શકે. તો આપણા સારા માટે આપણે કંઈક તો કરવું પડશે ને. બેટા, એ તારી વાત બધી હાસી, પણ આના માટે મને થોડોક વિચારવાનો સમય આપ. અને તું એમ કહેશો દામિની, અરે એ આ ઘરની દીકરી છે, હારે છે, એ થોડી આમાં કઈ ભાગ પડાવવાની છે. માગે છે હું વાત એ ને કરે છો? રોનક કુમાર બંને ભાગ માગે છે દાદા. તો તમારે એના પ્રત્યે વિચારવું જોશે. અને આના માટે પણ બેટા મને થોડોક સમય આપ. હું સાઈન કરી જ આપીશ, મને થોડોક વિચારવાનો સમય આપ. હા હા, કેમ ને, હા, તમે જેમ કહો તેમ. સારું, વિચારી લ્યો એટલે હા, પહેલા હા. મને જાણ કરજો. પાક્કું. આજે તું બહુ ખુશ છું. હાદી ગયા છે આ મિલકત એના નામે કરવા. ભગવાન કરીને એના નામે થઈ જાય. આવી ગયા તમે? દાદાએ સહી કરી આપી? શું? દાદાએ સહી કરી આપી? તમારું ધ્યાન ક્યાં છે? એ જ વિચારું છું. શું વિચારો છો? વિચારું છું કે શું વિચારવાનું છે. એટલે તમે હજુ ગયા નથી દાદા પાસે? અહીંયા તો હું ખુશ થાવ છું કે હમણાં આદિ આવશે સહી કરાવીને. ગયો હતો. તો શું તો? એમણે કહ્યું કે આ સહી કરવા માટે મારે વિચારવું પડશે. એટલે હું વિચારું છું કે એ શું વિચારતા હશે ને એ શું વિચારશે કે ક્યારે વિચારીને સહી કરશે. બસ એ જ વિચાર હું કરું છું. તને કઈ આવે છે વિચાર? તો કે મને વિચાર. પણ દાદાએ આવું કેમ કહ્યું? એ દાદાના તો એક ને એક દીકરા તમે જ છો. હવે તો પપ્પા પણ નથી. તો દાદા, હા, દાદા કઈ મમ્મીના નામે નથી કરવા માંગતા ને? કેમ કે મમ્મી છે ને દાદાની બહુ સેવા કરે છે. જોજો તમે. એવું ક્યારેય નહીં થાય. દાદાને મેં બરાબરનું બધાનું કહી દીધું છે. કોઈનું કંઈ બાકી નથી રાખ્યું. બધાની વાત કરી દીધી છે કે આ બધાની નજર તમારી મિલકત પર છે દાદા. આ ચેતીને રહેજો. એ લોકો તો રાહ જોઈને જ બેઠા છે કે તમે જલ્દી સાજા ન થાવ તો સારું. પણ મેં કહ્યું છે કે મારી ઈચ્છા એવી છે કે તમે જલ્દી સાજા થઈ જાઓ. તમે આ બધું જોવો, તમને પણ ખબર પડે ને કે આપણા ઘરમાં ચાલી શું રહ્યું છે. તમારી એકની જ ઈચ્છા એવી છે, મારી નથી. મારું બી કહેવાય ને. હા, તારું તારું તારે કહેવાય ને. ત્યાં સેવા કરવા જાય ત્યારે થોડુંક માખણ લગાડતા શીખો જીવનમાં. ખાલી ભાખરી પર ને રોટલા પર માખણ લગાડવાની જરૂર નથી. દાદાને પણ લગાડે. હા, શીખવું જ પડશે હવે. દાદાને હમણાંથી હું તમને ખબર છે બહુ સેવા કરું છું.
એટલે મને એવું લાગે છે કે તમારા નામે નહીં કરે, મમ્મીના નામે નહીં કરે, મારા નામે કરશે. ઓહો હવા, હા આ ખોટો પાવર રહેવા દે ને આ વેમમાં પણ ના રહેતી કે દાદા તારા નામ પર કરશે. હું વેમમાં નથી રહેતી, તો જોજો તમે બધી મિલકત મારા નામે કરશે. એવું ક્યારેય નહીં થાય. મિલકત તો મારા નામે જ થશે અને દાદાને મારે થોડો સમય આપવો પડશે. થોડો સમય આપી દઉં ને એટલે સામેથી મને દાદા બોલાવશે ને આ ફાઇલ ઉપર સહી કરી આપશે. પછી જો તું આ ઘરમાં બધાને કેવી રીતે નચાવું છું. એટલે બધાને એટલે બધાને તું ના આવે એમાં. હા તો ઠીક છે, તો પછી આ બધી મિલકત મારા નામે થવા દો ને. મારા નામે થાય કે તમારા નામે? અરે પહેલા મારા નામે તો થવા દે. આટલી ઉતાવળી થાય છે, બધું તારા નામે કરી લેવું છે તારે. હા દામિની છે ને, અને પેલા રોનક કુમાર, એને તો લોહી પીધું છે, લોહી. જ્યારે જુઓ ત્યારે દાદા પાસે જઈને મીઠી મીઠી વાતો કરે છે અને જોતું એ વસ્તુ લાવી આપે છે એટલે દાદા મારી પાસે નથી મગાવતા, બધું એને કહે છે. રોનક કુમાર છે ને બહુ ચાલાક છે, ચાલાક. એટલે જ ઈ દાદાને છે ને, હા હમણાં શું કીધું તમે, માખણ લગાડે છે. મને માખણે કામ નહીં લાગે તો માખણની ઉપર છે ને કઈ બીજું લગાડી દઈશ. હવે તું એ બધું ટેન્શન છોડ અને વિચાર કે દાદા શું વિચારતા હશે અને આપણે શું વિચારવાનું છે. કઈ વિચારીશું તો એમનો વિચાર બદલાશે, વિચાર બદલાશે તો આપણું કામ થશે ને એમના વિચાર ઉપર આપણે વિચાર કરીશું. વિચાર વિચારું, પણ શું વિચારું? જય શ્રી કૃષ્ણ દાદા. કેમ છે? સારું છે ને? બસ હવે એકદમ સારું. હા દાદા, હા તમારી તબિયત સારી છે ને હવે? હા એકદમ સારી છે. તું પણ બહુ વગર જોતી મારી ચિંતા કર્યા કરે. દાદા તમારી ચિંતા તો કરવી પડે ને. હા અમે તમારી ચિંતા નહીં કરીએ તો બીજું કોણ કોણ કરશે? કરશે? અને એના માટે જ તો અમે અહીંયા રોકાયા છીએ. મેં તો દામિનીને કહી દીધું કે જ્યાં સુધી દાદાને સારું નહીં થાય ત્યાં સુધી આપણે અહીંયાથી જવાનું જ નથી. મારો કામ ધંધો ખોટી થતો હોય તો ભલે થાય. હા સાવ સાચી વાત છે. તો પછી દાદા હું શું કહેતી હતી, આ કાગળિયા છે ને એમાં તમારી સાઈન કરવાની છે, સાઈન કરી દ્યો ને. આ લ્યો. હા શેના કાગળિયા છે? દાદા હું કહું છું દાદા, એમાં એવું છે કે તમે તમારી વિલ બનાવી નથી અને તમારા ગયા પછી આ મિલકત માટે ખોટા ઝઘડાઓ થાય અથવા કોઈને મનદુખ થાય એના કરતાં તમે છો તો તમારી હાજરીમાં સાઈન કરીને વાત પૂરી કરો. પણ કોને સાઈન કરી દઉં? શેના માટે? દાદા હા તમને ખબર છે, મને નથી લાગતું કે ભાઈ આપણી જે પ્રોપર્ટી છે ને એમાંથી મને કાંઈ આપે. એને મને ચોખ્ખી ના પાડી દીધી છે કે તને આમાંથી કાંઈ નહીં મળે. પણ એનું ડિસિઝન તો તમારે લેવાનું હોય ને કે આમાંથી મારો કેટલો ભાગ છે. એટલે દાદા તમે જ્યાં સુધી હયાત છો ને ત્યાં સુધી તમે જ તમારી જાતે મને આમાંથી અડધો ભાગ આપી દો. અમને પાક્કી ખાતરી છે કે તમે તમારી લાડકી દીકરી સાથે અન્યાય તો નહીં જ કરો. અને દાદા હું શું વિચારતો હતો કે તમારી તબિયત હવે થોડી સારી થઈ ગઈ છે ને, આ બધું કામ પતાવી અને તમે અમારી સાથે રહેવા આવી જાઓ. અમારે છે ને હવે તમારી સેવા કરવી છે. ત્યાં આપણે મોટું ઘર છે, તમે શાંતિથી રહેજો, ભજન કરજો. હા આજકાલ તો આદિ પણ મારી બહુ સેવા કરે છે ને આવા જ કાગળિયા લઈને ફરતો હતો. એ કાગળિયા તો બેટા બેટા હા તું મિલકતની વાત કરે છો, તું કે આપણી મિલકત. બેટા હવે તું લગ્ન કરીને સાસરે વહી ગઈ છે એટલે આપણી ન કહેવાય બેટા, અમારી કહેવાય. પણ દાદા તમને ખબર છે ને કે હમણાં નવો લો સામે આવ્યો છે, મતલબ નવો કાનૂન બન્યો છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ પ્રોપર્ટી હોય ને એમાં દીકરીનો પણ પૂરેપૂરો હક લાગે છે. એટલે મારે હિસ્સો જોઈતો હોય ને તો હું
લઈ શકું છું. અને કાનૂનને છોડો, પણ આપણે સમાજને બતાવવા માટે એક નવો ચીલો ચિતરવો જોઈએ કે દીકરાને જ ભાગ શું કામ, દીકરીને પણ આપવો જ જોઈએ એનો હક. તો તમે આની શરૂઆત કરો, સમાજમાં તમારું નામ થશે. એ વાત બેટા તમારી હા સાચી હો. તો હાલ્યો દાદા હાલ્યો. છે ને બેટા, એક મિનિટ મને જોવા તો દે. હા હા, પણ એમાં જોવા જેવું કઈ છે નહીં. વકીલે જે જો લખ્યું હોય અહીંયા સિગ્નેચર કરવાની છે દાદા, અહીંયા હા હાલ્યો. પણ બેટા હા? આપણે નવો શીલો સાતરવો છે, તો એના માટે મને થોડો વિચારનો કરવાનો સમય આપો ને. દાદા એમાં વિચારવાનું શું? જે મારા હકનું છે મને આપવાનું છે એ આપવા માટે પણ તમે વિચારશો. અને દીકરીને દેવું તો સારી વાત છે, તો આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે. તો શું કામ મેં દેરી કેસી, હમણાં જ કરો. અને તમે જ વિચારો ને દાદા, હા તમે પ્રોપર્ટીમાંથી મને કાંઈ ભાગ નહીં આપો તો હા રોનકના ને એમના ઘરના મારા વિશે શું વિચારશે? એવું કહેશે ને કે તમે લોકોએ મને કાંઈ આપ્યું જ નહીં. અરે બેટા, એવી મુસીબત ઊભી નહીં થા. જો આ નવો કાયદો નીકળ્યો હોય અને દીકરા અને દીકરીને હરખે ભાગે ભાગ મળતો હોય તો એ તમારા બેયનો જ છે. એમાં એટલા બધા ઉતાવળા હું કામ થાવ છો? પણ દાદા હા ભાઈ મને લાગતું નથી કે મને કાંઈ આપશે, મારા ભાગમાં કાંઈ વધવા દે છે. એટલે કહું છું કે તમે છે ને તમારા હાથે જ બે ભાગ પાડી દો. અરે બેટા, ભાઈ આપવા ન માંગતો હોય તો હું બેઠો છો ને, તમે હું કામ ઉતાવળ કરો છો? દાદા ઉતાવળ નથી, આ તો શું છે કે પછી મન દુઃખ ન થાય. હવે તમે મારે કહેવું ન જોઈએ, પણ તમે તો ખરતું પાન કહેવાય દાદા. હવે તમારા ગયા પછી ભાઈ બહેન પ્રોપર્ટી માટે ઝઘડો કરે, બરાબર, સાળો બનેવી ઝઘડો કરે, કોર્ટમાં કેસ થાય, આપણા પરિવારનું નામ પેપરમાં આવે, તો એ તમને સારું લાગશે? સાચી વાત છે. બાકી દાદા મારા માટે તો મારું પરિવાર સૌથી આગળ છે ને. તમે ભાઈ આ બધાની સામે થોડી હું જવાની છું. કેસ ને એવું બધું તો હું નહીં કરું. ના બેટા, એ કાંઈ નથી કરવાનું. અને કુમાર, હમણાં તમે એમ કીધું ને કે પછી એકાબીજીને મન દુઃખ થાય, પણ અત્યારે તો મને એવું લાગે છે કે આ નિર્ણય જો હું ઉતાવળે લઈ લઈશ ને તો મને મન દુઃખ થશે. એટલે થોડોક સમય મને આપો હા વિચારવામાં. હા હા દાદા, કેમ નહીં, વિચારી લો વિચારી લો. હા, હા ને હા અંદર ટેન્શન નહીં લેતી, હું અડધો અડધ ભાગ અપાવીશ જો કાયદો નવો નીકળ્યો હશે તો. હા. તમે શાંતિથી વિચારી લો, અને તમે વિચારો ત્યાં સુધી અમે અહીંયા જ છીએ, હા, હા. તમારું ધ્યાન રાખવા માટે. હા હા વાંધો હા. કઈ જોઈએ તો કહેજો. હા હા. હે ભગવાન, થાકી ગયા. લ્યો લ્યો, પાણી પી લ્યો. હા હા, લાવ લાવ. થાક લાગ્યો હશે ને? બહુ થાક લાગ્યો હો બેટા. અને આમાંય તમે ઘરે આવો એટલે તમને ચા જોઈએ છે. હા આ જો મને ખબર જ હતી તમારે આવવાનો સમય થઈ ગયો. તમે બેસો, હું ચા લઈ આવું. હા હા હો બેટા, આજકાલ બહુ ડાયા થઈ ગયા હોય એવું લાગે છે. લ્યો આ તમારી આદુવાળી ચા. હા હા. આજે બપોરે જમવાનું શું બનાવું? તમને જે ભાવે ઈયો, છોકરાઓ તો ખાઈ લે એની રીતના. અરે બેટા, તમે આ મારી સેવા એટલી કરો છો ને એમાં તમે બધું ભૂલી જાવ છો. મેં આજ હવારે તમને કીધું હતું હું 11 જ રહ્યો છું, મારે કાંઈ અરે. ખાવાનું નથી. હા હા, પણ આજે ફરાળ કરી દઉં ને મસ્ત તમને. હા. સૂકી ભાજી, મોરૈયાની ખીર, કેળાની વેફર, એટલે તમે જો પેટ ભરીને તમારે ફરાળ થઈ જાય. સાબુ મસ્ત બનાવ્યો બેટા. એમાંય મારા હાથમાં તો જાદુ છે, તમને તો ખબર જ છે ને. પણ બાપુજી, મારે તમને એક વાત કેવી છે. અરે નીચે તમે વાંકા હું કેમ પડો છો? હું મૂકી દઉં. ઓ બેટા, આજકાલ તમે બહુ સેવા મણ્યાસો કરવા, એનું કઈ કારણ હોય તો કયો, તમે કહો છો વાત કરવી છે, શું વાત છે? તમે જ્યારથી માંદા પડ્યા છો અને આ તમને ક્યારેક ક્યારેક ચક્કર આવી જાય છે, તમારી તબિયત બરાબર નથી રહેતી, એટલે મારા સંતાનોથી તમે ચેતતા રહેજો. હં? એટલે શું વાત કરો છો તમે? એટલે એમ કે મારા સંતાનોના ડોળા તમારી સંપત્તિ અને મિલકત ઉપર છે. અને હા, જો તમારા દીકરાની હાજરી હોત ને તો આ બધી સંપત્તિ એના નામે થઈ જાત. પણ તમારે મૂંઝાવાની જરૂર નથી જરાય. હું છું ને, તમારા દીકરાના ગયા પછી આ ઘરને મેં કેવું સાચવીને રાખ્યું છે. તમારી પણ હું આટલી બધી સેવા કરું છું. જો તમને એવું લાગતું હોય કે તમારાથી આ બધું અત્યારે નથી સચવાય એવું,
તો તમે મારા નામે કરી દેશો તો ચાલશે, વાંધો નથી. પણ હો બેટા, તમે દીકરાની વાત કરો છો તો આદિ તો મારી હમણાં બહુ સેવા કરે છે, એવું કાંઈ મને ન લાગ્યું. એનું કારણ જ ઈ છે ને બાપુજી, તમારી સેવા કરશે, તમારો પ્રેમ જીતશે તો જ એને તમે સંપત્તિ આપશો. અને હા, એની ચાપલી બાયડીથી તો તમે ચેકતા જ રહેજો. હવે એ તો સમજે, હાલો. પણ આ દામિની ને કુમાર પણ મારી સેવા કરે, એને હું લાલચ હોય? જો તમે મારી વાત સાંભળો, આટલા વર્ષથી તમે બીમાર હતા, દવાખાને હતા, મને એમ કહો કે ક્યારેય દામિની તમારી ખબર પૂછવા આવી છે? નહીં. ક્યારેય જમાઈ તમારી ખબર પૂછવા આવ્યા છે? નહીં. તો પછી અત્યારે કેમ? વિચારો બાપુજી, વિચારો. હા, મારી કરતા તો તમને વધારે અનુભવ હોય. હા, ઘરમાં તમારું કોઈ સારું વિચારતું હોય તો એ ખાલી હું એક જ છું, બાકી બીજું કોઈ નહીં. બધા ખાલી ને ખાલી આ મિલકત માટે થઈને તમારી સેવા કરે છે. બેટા, તમારી વાત સાચી છે હો. એ આદિ, દામિની ઓલા કાગળિયા લઈને મારી વાંહે ફરે છે કે આમાં સહી કરી દો, સહી કરી દો. ઈ જ વાત છે. જો હા, હજી કહું છું, હાચવીને રહેજો. અને સહી તો કે મને પૂછ્યા વગર કરતા નહીં. અને આપણે ઓલા હારા વકીલને બોલાવીને, તમ તારે અત્યારે તમારી ઉંમર થઈ ગઈ, ક્યારે તમને હું થઈ જાય કાંઈ નક્કી નહીં. પછી આ છોકરાઓ મને જપીને ન રહેવા દે. હા, તો તમે મારા નામે કરી દો ને તો આ ખીચડીમાં ઘી ઢોળાઈ જાય, બીજું કાંઈ નહીં. એ વાત હાશે હો બેટા, તો તમારા નામે હોય અને તમે એકલા છો તો જ હાસવે. હા, એટલે જ ને. એટલે તમે કોઈની વાતમાં આવતા નહીં. તમે છો ભોળા, મને ખબર છે ને, તમે ભોળા છો ઈ એટલે. બીજું ના 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 ના, સાઈન કરી દઈશ તમ તારે, તું જ્યારે કહો ને ત્યારે, બરોબર? વાંધો નહીં. હવે તમે બેહો, થોડોક નાસ્તો લેતી આવું, ફરાળી ચેવડો. હા, તો બરાબર. પાછા ભૂલી જાય. અરે ના 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 ના. ઓહ, કઈ દુનિયામાં શું વિચારો છો? અરે એ જ વિચારું છું કે દાદા શું વિચારતા હશે અને આપણે શું વિચારવાનું છે. વિચાર એવો કરવાનો છે કે એ વિચારી ન શકે, અને વિચાર્યા પછી વિચાર ફરવો ના જોઈએ. એકવાર વિચારી લઈએ ને તો વિચારેલું થશે. શું બોલ્યા તમે? વિચાર વિચાર વિચાર. જો ઘરમાં બધા બધાની રીતે પ્રયત્ન કરે છે કે આ મિલકતને કેવી રીતે મેળવવી, પણ આપણે કંઈક અલગ કરવું પડશે, અલગ વિચારવું પડશે. અને આ કોઈ હાથ મારે ને એ પહેલા આપણે બધી મિલકત આપણા હાથ પર લઈ લેવી પડશે. મેં વિચારી લીધું. તમે મને વિચારવાનું કહ્યું હતું ને, 1 કલાક બેસીને વિચાર્યું. 1 કલાક બેસીને. કઈ ઉગ્યું? હા, શું? સાંભળો, છે ને દાદા સૂતા હોય ને તમારે પેન લેવાની, પછી આમ પેન પકડી બધા કાગળ પર સહી કરાવી દેવાની. વાહ, ઉત્તમ વિચાર છે તારો. જેવા તારા ગુણ એવા તારા વિચાર. ગાંડી એટલી પણ ભાન નથી પડતી કે દાદાનો હાથ પકડીને સહી કરાવું તો હું મારી જાતે એની સહી ના મારી દઉં. એવી બુદ્ધિ લગાવે છે. કઈ બીજું વિચાર ને સારું વિચાર. વિચારવા જેવું નથી વિચારતી ને ન વિચારવાનું વિચારે છે. પણ મને એમ કે આ મારું વિચારેલું કામ આવશે. તારું વિચારેલું વિચાર નથી, એ અલગ વિચાર છે જે વિચારવાનો જ નહોતો, પણ તું એ વિચારે છે કે જે વિચારવું ન જોઈએ. ખબર નહીં કે તું વિચારીશ કે ન વિચારીશ, પણ તું વિચારતી જ નહીં. કેમ? મેં જોયું હમણાં તે શું વિચાર્યું. હું છે ને આ રસ્તો હું કાઢીશ, આનો રસ્તો હું કાઢીશ. તારે કઈ કરવાની જરૂર નથી. તું ચૂપચાપ બેસી રહે ને અને દાદાની સેવા કરે ને એ બહુ છે. હા, હું જોઉં છું કે તમે શું વિચારો છો. તમને તો છે ને કઈ કહેવાય જ નહીં. ખોટી અહીંયા આવી. આવડતું છે ને એને વિચારવા બેઠે છે. ખબર ને હું વિચારશે ને હજી હું વિચારીને આવશે. વિચારની અંદર વિચાર લઈને આવશે તો મારો વિચાર ક્યાં જશે? સાલો વિચારવામાં ને વિચારોમાં મારે વિચારવાનું ભૂલાઈ ગયું. અમને બધાને આમ અચાનક કેમ અહીંયા બોલાવ્યા છે? શું વાત છે? હા દાદા, કઈ તકલીફ છે તમને તો મને કહો ને. ના ના, મને કહેજો દાદા. અમુક લોકો ખાલી મીઠી મીઠી વાતો કરશે પણ ધ્યાન નહીં રાખે તમારું. દાદા, હવે અમે બધા આવી જ ગયા છીએ, તો જે કેવું હોય એ કહી દો.
શું કામ હતું? હા એ કહેશે જ, એમાં એટલું બધું કઈ પૂછવાની જરૂર નથી. આ કુમારને સમજાવ જરા. હા તો તમે આ બી તમ- સાંભળો ને, એ બોલે જ છે. અરે પણ આપણને બધાને બોલાવ્યા છે તો શાંતિ રાખશો તમે લોકો. હા ભાઈ, હા કુમાર, હા હવે સાંભળો, તમે બધા મિલકતની વાત કરો છો ને, તો એક વાતની જાણ કરી દઉં કે મારી તમામ મિલકત મેં ગીરવે મૂકી છે. અને ગામડાની જમીન ગીરવે મૂકીને મેં આ મકાન લીધું. તો ઉષા વ્યાજના પૈસા હતા, એ વ્યાજ હું ન ચૂકવી શક્યો. એટલે છેલ્લા 10 વર્ષ પહેલા આ મકાન પણ મેં ગીરવે મૂકેલું છે. દાદા બસ એક મિનિટ, પણ તમારે કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. ભલે બધું ગીરવે હોય, પણ જે મારી મિલકત છોડાવશે, હું બધી મિલકત એના નામે કરી દઈશ. હા તો હું પૈસા આપું છું ને, છોડાઈ દઈએ. કેટલા ભરવાના છે? ખાલી ફક્ત 30 લાખ. 30 લાખ એટલે નાની એવી રકમ તમારા માટે તો કહેવાય. આ બધી મિલકત તમારે જોવે છે, આ મિલકત કરોડોની છે, તો એને સામે 30 લાખ રૂપિયા શું છે? હા આ લોકો ક્યારના બોલબોલ કરતા હતા નહીં? હા, મિલકત કોણ કહેતું હતું? કુમાર કહેતા હતા ને હમણાં ભરી દઈશ, ભરી દો. હા, હા પણ એનું શું કામ કે છે? તું પણ કહેતો હતો ને. છે ને, હું તો સપોર્ટ કરવા માટે કરતો હતો, પણ આટલી મોટી રકમ તો હું પણ ક્યાંથી હા, લાવું? તમારે જોતી હતી ને મિલકત ભાઈ? દાદા મને એક વાત નથી સમજાતી કે આ બધું ગીરવે પડ્યું હતું તો અત્યાર સુધી તમે કીધું કેમ નહીં? કેમ પહેલા કીધું હતું તો પૈસા ભરી દેવાનો હતો? તો ગીરવે મૂકવા જ ન દે. આહાહાહા. અત્યારે 30 લાખ રૂપિયા ભરવાની ત્રેવડ નથી ને પાછી ગીરવે મૂકવાની વાતો કરે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, 30 લાખ રૂપિયા ભરી દે ને પછી આપણે ભાગ પ્રોપર્ટીના પાડી ભાગ દઈશું. પાડીશું. પછી ભાગ પાડીશું. ફરી તે પૈસા. હા હું ભરી દઈશ ને. હા તારા ઘરે ના આપી દે, મમ્મીના ઘરે ના આપી દે, તારાય આપી દે. શું કામ ભાઈ? અમે શું કામ આપીએ? એ તો મારા સાસરીના છે, શું કામ આપું? મારા દાગીના મારી પાસે ક્યાંથી હોય ને? મેં તો બેટા તારે આને ચડાવવાના હતા એટલે ચડાવી દીધા હતા. મારી પાસે હવે દાગીનામાં કઈ નથી વધ્યું. જે પહેરું છું એ આ છે. હવે આના તો કઈ 30 લાખ રૂપિયા તો આવે નહીં બાપુજી. તમે કામ કરો ને દામિની, હા, કુમાર, આદિ, તમારે બધાને જ ભાગ જોવો છે તો બધા થોડા થોડા કાઢો ને. મમ્મીને હું કેમ કહો છો? હા પણ ભાગ એનો હક માંગીએ છીએ, આપીને ભાગ લેવાનો છે અમારે. હા. મારા ભોળા દાદા, તો એક વાત કહું તમને, આ મારે ભાગ જોતો છે, કુમારને જોતો છે, એમાં મારા મમ્મીને પણ, એમને પણ ભાગ જોતો છે, તો એમને શું કામ બાકાત રાખો છો? એમને પણ પૈસા તો આપવા જ પડે ને. અચ્છા, એટલે મારા દીકરાનો કહેવાનો મતલબ એમ છે કે મારી પાસે જે પણ કઈ માયા મૂડી પડી છે એ હું આપી દઉં. એટલે હું તો રોડે ચડું ને બાપુજી તમારી જેમ. આને તમે ઓળખતા નથી. લે, તો વાતની એક વાત, અમારી પાસે કઈ છે જ નહીં તો અમે શું આપીએ? હા, રોનક મમ્મીનો ફોન આવે છે, ચાલો કઈક કામ હશે એ લેજો. છટકી ગયા જો. બધા હમણાં મારી વાહે કાગળિયા, ઓ બેટા કાગળિયા લઈને ફરતા હતા. આ પૈસાની વાત આવી છે તો એકબીજા મહિના છટકવા. હા તો એક કામ કરીએ, રોનક કુમાર તમારી પાસે કેટલા પૈસા પડ્યા હા છે? બોલો ને. રોનક, મમ્મીનો ફોન છે, હાલો. આવો, મને બોલાવે છે. મારા બધા પૈસા ધંધામાં રોકાયેલા છે દાદા. લો ચાલો ઓકે. તું જરા કહીશ કે તું આમાં કેટલા પૈસા નાખીશ? હાલો, તું કહીશ આમાં કે તું કેટલા પૈસા આપીશ? હા એ તો હું આપીશ ને. કેટલા? તમે કેટલા આપશો? મારું છોડ ને, હું વડીલ છું ને. મમ્મી ક્યાંય કમાવા જાય છે, મમ્મીને પૂછે છે તમે કેટલા આપશો. શરમ નથી થતી? બાપુજી તમે બેસો, તમારી માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવીને હું લાવું છું. હા. વાહ મમ્મી વાહ. જોયું? જોયું. હા, બેટા બધાને મિલકત જોવે છે. ફરજ નિભાવવી કોઈને નથી ખબર પડતી કે કઈ રીતે ફરજ નિભાવાય. દાદા અમે કે ના પાડીએ છીએ? નહીં, અમે તો અમારી ફરજ નિભાવશું, પણ આ પૈસામાં થોડું કેવરાવે. પૈસામાં કેવરાવે છે, બધાને ભાગ જોતો છે. તો તમારે જે વિચાર કરો એ કરજો. હું મંદિરે થાતો આવું. હે ભગવાન. આદિ, આદિ, 30 લાખ રૂપિયા નથી તમારી પાસે ખાલી? છે ને, હા તો પણ આપી દો ને, એટલું બધું શું વિચારવાનું? ભાગ જોતો છે ને તારે. અડધી મિલકત તારે તારા નામ પર કરવી છે ને. હા, હા તો અડધા પૈસા તું આપ, અડધા પૈસા હું આપું, થઈ ગયા 30 લાખ. મારી પાસે પૈસા ક્યાંથી આવે? અડધા તું આપ. અરે છપ્પર ફાડીને લાવ, ગમે ત્યાંથી લાવ. હા ના ના, હા હા, મારી પાસે પૈસા
કેવી વાતું કરે? શું અત્યારે તમને ખેડું ખાવું છે? આ ઘરમાં સિચ્યુએશન જોઈ છે કેવી થઈ ગઈ છે? ઘર હવે સામાન પેક કર, આપણા ઘરે જવાનો સમય થઈ ગયો છે. રોનક, હું શું કહું છું, 30 લાખની તો વાત છે ને, આપણે 30 લાખ રૂપિયા આપી દઈ, પછી બધી પ્રોપર્ટી આપણને મળી જશે. આપણને. તું મારી સાથે જ રહે છે ને આપણા ઘરે? હા તે ત્યાં જોયું કે આપણા ઘરે પૈસાનું ઝાડ છે? હા, ના જોયું તો નહીં. તમે છે ને પેલા વાવ્યું હોત ને તો અત્યારે હોત પૈસાનું. ટફોર 30 લાખ રૂપિયાની વાત છે, 30,000 ની નહીં. હા 30 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? અને 30 લાખ રૂપિયા પછી તે વિચાર્યું છે કે 30 લાખ તો આપણે આપી દેશું, પછી પણ એ લોકો પ્રોપર્ટીમાં ભાગ તો માંગશે જ. આપણા ભાગમાં શું આવશે? 30 લાખ આપ્યા પછી તને શું મળશે? હા નહીં ઉલટાની નુકસાની જશે. હા તો મેં વિચાર્યું જ નહીં કે 30 લાખ ભરી દીધા પછી ભાઈ તો ભાગ માગશે જ તેને. પણ હું શું કહું છું ખબર છે, આપણે એક કામ કરીએ, હા દાદાને છે ને આપણે વ્યાજે પૈસા લાવી અને 30 લાખ રૂપિયા આપી દઈએ ને, પછી દાદાને કહેશું કે આ 30 લાખ રૂપિયા અમે આપ્યા છે એટલે બધી પ્રોપર્ટી અમને મળવી જોઈએ. વેરી ગુડ. વ્યાજના પૈસા ભરવા માટે ફરીથી વ્યાજે પૈસા, પછી એ પૈસા ભરવા માટે ફરીથી વ્યાજે પૈસા લાવશું, અને એ પૈસા ભરવા માટે આપણા છોકરા પણ વ્યાજે પૈસા લાવશે. એટલું બધું વ્યાજ નહીં પોસાય. ડફોડ, બીજો કઈ ઉપાય વિચાર. આપણે કંઈક વિચારવું પડશે કે જેથી આપણે પૈસા પણ ન ભરવા પડે અને આ પ્રોપર્ટી પણ આપણી પાસે. હું શું કહું છું, આપણે ફક્ત એવું કંઈક વિચારવું પડશે કે પૈસા તારા ભાઈ અને મમ્મી ભરે અને પ્રોપર્ટી આપણી પાસે આવે. એના માટે છે ને આ દાદાને મીઠી મારતું રહેવું પડશે, દાદાની સેવા કરતું રહેવું પડશે. અને શું કહેતા હતા, હાલો સામાન પેક કરીને જાય. સામાન પેક કરીને જાશું તો દાદા તો બધી પ્રોપર્ટી આપી દેશે ને એ લોકોને. એમ ક્યાંથી આપી દેતા હતા? આપણે કોર્ટમાં કેસ કરશું, કાયદેસર રીતે આપણો હક બને છે આ પ્રોપર્ટી પર. રોનક, આપણે એવું કરીએ તો અત્યારે છે ને આપણે અહીંયાથી વયા જાય અને જ્યારે પૈસા ભરાઈ જશે ને ત્યારે આપણે કેસ કરી દઈશું કે તમે અમને ભાગ નથી આપ્યો, અને કાયદેસર રીતે તો હું મારા હકના ભાગ માંગી શકું કે નહીં? જો એવું થઈ તો શકે, પણ તને ખબર છે ને કે કોર્ટનો કેસ પૂરો થતા થતા આપણી ઉંમર થઈ જશે. તો હવે શું કરું? આ દાદા છે ને તો છેલ્લે રોન કાઢી બધું બરાબર જાતું હતું. આ પેલા કહી દીધું હોત તો એટલી સેવા તો ન કરે તેમની. તો શું એમની પાછળ કેટલું બધું કર્યું, વકીલના કાગળિયા બનાવ્યા, બધું માથે પડ્યું. કારણ કે કાગળિયામાં એ તો બધું લખેલું જ નથી કે દાદાના નામ પર તો અડધું છે નહીં, બધું તો ગીરવે મૂકીને બેઠા છે. હા આમાં છે ને તમારો વાક છે. જોયા વિચાર્યા વગર છે ને દાદાની સેવા કરવા માંડ્યા. હાલો અહીં આવીને રહી જઈએ. તો મને થોડી ખબર હતી કે તારા દાદા બધું દેવું કરીને બેઠા છે? તો મને થોડી ખબર હતી, પણ આ વાત અત્યારે દાદાએ કેમ કરી? પહેલા પણ એ કહી શકતા હતા ને, જ્યારે આપણે પ્રોપર્ટીની વાત કરતા હતા ત્યારે. અરે ગાંડી, એ તો સારું કે દાદાએ આપણને કહી તો દીધું. પેલા પ્રોપર્ટી નામે કરીને પછી કીધું હોત ને તો એ પ્રોપર્ટી આપણે છોડાવી પડે. હા નહીં ને તારો ભાઈ તો પછી તો એમ જ કે પ્રોપર્ટી તમારી પાસે છે તો તમે છોડાવો ને અમને ભાગ આપો. ઉલટાનો એ આપણા પર કેસ કરત. હા પણ હવે છે ને આપણે ખાલી એક જ વસ્તુ વિચારવાની છે કે એની હાવ મમ્મી અને ભાઈ હા પૈસા ભરી દે, પછી જે થશે ને એ જોઈ જશે. કઈ કરશું? મને ભૂખ લાગી છે, મારું મગજ કામ નથી કરતું. હે ભગવાન, આવું તે કોણ કરતું હશે? કોઈ દિવસ સમજવાનું નહીં, વિચારવાનું નહીં, બસ ખાવ ખાવ ખાવ. રોનક, સાંભળો છો? શું ગણો છો? હિસાબ કરું છું કે કેટલા રૂપિયા ભેગા કરી શકું એમ છું. કોઈ જગ્યાએ 10,000 લેવાના છે તો કોઈ જગ્યાએ 5,000. આ બધા હાંધા મેળ કરીને પૂરું કરું ને તોય 4 થી 5 લાખ રૂપિયા માન મારથી થાય એમ છે. હા તો હા મારા ઘરેણા આના પણ 5 થી 6 લાખ તો આરામથી આવી જશે. 11 થયા, શું કરશું 11 થી? 11 થી કઈ થાય એમ નથી. 11 થઈ ગયા. 5 લાખ મારા મમ્મી પાસેથી મંગાવી લઈશ, ભાઈ પાસેથી. શું થયા? બીજા વિચારો ને અમથા તો બહુ વિચારતા હતા. મારાથી હવે નથી વિચારાતું. આ 14 લાખ રૂપિયા ક્યાંથી ગોતવા મારે? એક મિનિટ, આ મમ્મી પાસે ઘરેણા ઘણા બધા પડ્યા છે, આનાથી ડબલ. એટલું પણ ઘરેનું નહીં આપે.
આશા ન રાખતી. સાંભળી લીધું તું ને, બધાની વચ્ચે કીધું તું મારી પાસે કઈ નથી, તારી વહુ આવી ત્યારે બધું તેમને આપી દીધું. ઈ તો છે ને મને ખબર છે ખોટું બોલ્યા હતા. બાકી હમણાં ગયા મહિને ઓલા ગીતા માસીની છોકરીના લગ્ન નહોતા ત્યારે મેં એના કબાટમાં જોયું હતું કેટલા તો ઘરેણા છે એમની પાસે. હા મને ખબર છે, મમ્મીએ છે ને પૂરેપૂરો માલ દબાવીને રાખ્યો છે, પણ આપણને બતાવવા નથી માંગતા. કદાચ આપણે માગી લઈએ અને વાપરી જઈએ તો. પણ મમ્મીને છે ને મમ્મીને એવી લાલચ આપીએ તો કે તમે ઈ ઘરેણાને બધું આપી દો, પછી આ મકાન તમારા નામે થઈ જાય, પછી આપણે મમ્મીને રાખશું, એમાંથી એને ભાગ આપશું. મને નથી લાગતું મમ્મી માને. એક નંબરના કંજૂસ છે અને એ છે ને ગમે ત્યાંથી દાદાને ફૂલ લાવીને પટાવીને આ પૈસાનું એડજસ્ટમેન્ટ કરીને પોતે બધી પ્રોપર્ટી લઈ લે એમ છે. મમ્મી એની પાસે તો પૈસા કેમ કઢાવવા ને એ મને સારી રીતના આવડે છે. તને કેવી રીતે આવડશે? તમે શાંતિથી બેસો ને, લ્યો આ ઘરેણા અને જ્વેલર્સમાં જઈને પૂછી આવજો આના કેટલા આવે ઈ. હું જાઉં છું મમ્મી પાસે. પણ તારી પાસે પ્લાન શું છે? કીધા વગર જ મમ્મી પાસે જાય છે. મમ્મીને તું ઓળખતી નથી, એ બોલવામાં પહોંચવા નહીં દે અને તું ભોળી પડીશ. મારી વાત તો સાંભળે નહીં અને સીધી જતી રહી તો એ ખબર નહીં ત્યાં જઈને શું બાપશે. મમ્મી છે ને કઈ આપે એમ નથી, નંબરના કંજૂસ છે. અરે મમ્મી તમે આ કિચનમાં શું કરો છો? તમારી ઘરમાં બહુ છે, બધું કામ મારે કરવાનું હોય. લાવ તમે આરામ કરો ખાલી. તાવ આવ્યો છે ને એવું લાગે છે. હા જા જા, ખોટી હોશિયારી ન મારીશ. મને મારું કામ કરવા દે. અત્યાર સુધી તો કોઈ દિવસ આવી નહીં મમ્મી મમ્મી કરતી, અચાનક મમ્મી. જામ. મમ્મી હું સાચું કહું છું. શું સાચું કે છે બોલ? કામ હું કરી નાખીશ બધું. તમારી હવે ઉંમર થઈ, તમારે આરામ કરવાનો હોય. ઓહો, મારી ઉંમર આજે જ થઈ? હા, પહેલા મારી ઉંમર નથી. પણ મને ખબર આજે પડી કે મમ્મી પાસે કામ ન કરાવાય, એમની તો સેવા કરવાની હોય. હા મમ્મી, હવે હું મારી બધી ફરજ નિભાવવા માંગુ છું. મને ના ન પાડતા. ના ના, હું કાંઈ જ નહીં ના પાડું. મારું માથું, મારા પગ, મારા હાથ બધુંય દબાવજે, પણ હા ગળાનું ધ્યાન રાખજે. હો, કેવી વાત કરો છો તમે? તો મારા સાસુ પછી પણ પેલા માં સમાન છો, એટલે હું ગળું થોડું દબાવું. એટલે આ તું કે ઓલા હું કહેવાય કે કથા બથામાં ગઈ હતી ત્યાં આટલો બધો સુધારો થઈ ગયો? નતર તને તો કોક બે પાહે બેહીને સમજાવે તોય તું સમજ એવી નથી. ના ના મમ્મી, તો ગમે એમ તો હું તમારા દીકરાની હોઉં ને. હું શું કહેતી હતી? લાવ લાવ પેલા હું કામ કરી નાખું બધું, તમે આરામ કરો. અને હા મમ્મી, તમારી પાસે ઓલા ઘરેણા પડ્યા છે ને એ મને આપજો ને. આપણે હું શું કહું, આ દાદાને છે ને 30 લાખ દેવાના છે, એ દહીંના બધું છૂટું કરાવી નાખે, પછી આપણો એમાં અડધો અડધો ભાગ. તું તો કહેતી હતી ને મારા એકના નામે કરાવવું છે ને ઓલાને કાંઈ દેવું નથી ને ઓલાને કાંઈ દેવું નથી, તો પછી અચાનક આ બદલાવો જરા કહીશ મને. એટલે આખી જિંદગી જો તમારે મારે આદિને આપણે એક જ ઘરમાં રહેવાનું છે, ગમે એમ તો મારે તમારી સેવા કરવાની છે, એટલે મેં વિચાર કર્યો કે મારા ઘરેણા મમ્મીના ઘરેણા બધું આપી દઈએ, પછી આ એક ઘરમાં આપણે 3 રહેશું. કામ કર, લીંબુ મરચું લઈ આવું ને તારી માથેથી ઉતારી દઉં છું, કારણ કે આ તારો પગ ઉછાયામાં પડ્યો છે પાકો છે. જે વ્યક્તિ આટલા વર્ષોથી જય શ્રી રામ નથી બોલ્યું ઈ આવીને હવે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલે તો શંકા તો થાય ને. હા, તું શાંતિ થોડું થોડું કામ પતાવ, હું બાજુડા કાંતા માસી ત્યાંથી લીંબુ લઈ આવું, 4 ફાડા કરીને ઉતારું તારી માથેથી. પણ મમ્મી મને કાંઈ નથી થયું, હું તો પહેલેથી જય શ્રી રામ બોલતી હતી, પણ તમને નહોતું સંભળાતું. આજે અચ્છા, એટલે એમ કરીને તે એમ કીધું ને કે હું બેરી હતી એમ? હે મમ્મી, ના ના તમે સાચા. બસ બસ. હા હા, આપણે ઘરેણા ઈ વિચારશું પછી, કામ પહેલા પછી ઘરેણા. હા, કામ તો કરો કામ. પણ મમ્મી, હું તમારી આખી જિંદગી સેવા કરીશ, ખાલી ઘરેણા આપી દ્યો ને. એ ઘરેણા આપી દ્યો? દુકાન છે અહીંયા? મારા ઘરેણા મારી પાસે રહે અને વાત રહી 30 લાખ રૂપિયાની, તો એ મારા હિસાબે થાય તો હું આપી દઈશ. બાકી તને ઘરેણામાંથી એક નાકની ચૂકઈ નહીં મળે. અને મને ખબર છે આ બધો બદલાવ છે ને મમ્મી 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 કરતી જે પલુડિયા પાડતી આવે જ ને મારી પાસે, એ ખાલી દાગીના માટે છે. હા, ના ના મમ્મી, સાચું કહું છું,
હું પછી આવીને આવી જ રહીશ, આવી જ નહીં બદલાવ. આવું કેવા વાળા જ બદલાઈ જાય છે. બોલ, તને નહીં ખબર હોય આ બધી વાતની, એટલે જ તને કહું છું. એટલે દાગીનાની આશા મારી પાસેથી તો રાખતી જ નહીં. મારાથી જેટલું થાય એટલું મારું કરી ખાય. તું તારું વિચાર, તારું ને તારા ધણી. હો પણ મમ્મી, પણ કાંઈ નહીં. હવે દાગીનાની વાત નહીં કરતી. કામ કરવું હોય તો કઈ નગર થાલતી. એકલા કોણ રાખશે તમને અહીંયા? પછી ગઢા થઈ જશો તો હાથે કામે નહીં થાય, પછી વહુની યાદ આવશે. વાહ, જોયું ને, આવી ગઈ ને લાઈન ઉપર. ગઢા થઈ જાય તો કોણ કરશે? તારું સાંભળ તું, તને કોણ સાચવશે? હાથ એકની જીભડી છે મારી જેમ. હું કામ કરી નાખું. આના ભરોસે બેહી તો રોટલા વગરના રહી. લે બાપુજી પાણી. મમ્મી, દાદા, અમે લોકો ઘરે જઈએ છીએ. મારે થોડુંક અર્જન્ટ કામ આવી ગયું છે ને એટલે. લે હા, આટલું બધું અર્જન્ટ કામ શું આવી ગયું? હા, દાદાની સેવા કરવાનો મોકો ફરી પાછો નહીં મળે. તમે લોકો સેવા કરવા માટે તો આવ્યા હતા, આમ જતા રહેશો તો કેમ ચાલશે? હા પણ હવે દાદાને સારું થઈ ગયું છે ને, અને એમ પણ કઈ થશે દાદાને તો તમે છો, મારા ભાભી છે, મમ્મી છે, બધા છો ને ધ્યાન રાખવા માટે. પછી અમારી શું જરૂર છે? અરે જરૂર તો હોય જ ને, તું કેવી વાત કરે છે? આ કુમારને થોડું કામ આવ્યું હોય તો એ કામ પતાવીને સાંજે પાછા આવી જશે, પણ તું તો રોકા. અરે ના, પણ મારે બહાર ગામ કદાચ જવું પડશે, મીટિંગ છે. અને મારા સાસુની તબિયત પણ નથી સારી, એટલે અમારે જવું જ પડશે. બહારના તો તમારી પાસેથી શીખવા પડે હો, બાકી માનવું પડે. અત્યાર સુધી તમે આ લાલચના કારણે અહીંયા પડ્યા હતા એમ નથી કહેતા. હા જોયું દાદા? હા, અમે કોઈ બહાના નથી કરતા. તમારે જોઈએ તો હું ફોન કરીને વાત કરાવી દઉં. એવા તો તમારા ઘણા બધા કોન્ટેક્ટ છે અને ઓળખાણ તો તમારી જાજી રહી, એટલે તમે ગમે એની સાથે વાત કરાવી દેશો અને સામે વાળો એક પઢેલો માણસ હોય તરત હા પાડી દેશે. હા, એમ નહીં, કુમારને એટલી સારી એક્ટિંગ આવડે છે તો પછી એના જે સગાવાલા હોય એ તો ડબલ ટેલેન્ટેડ હશે. ઓ ભાભી, તમે તો છે ને વચ્ચે બોલતા જ નહીં. આ તમારા નાટક છે ને સારી રીતે ખબર છે અમને. ખાલી ખોટો ઢોંગ કરો છો સેવા કરવાનો, બાકી તમે કઈ સેવા કરતા નથી. એક કામ કરો ને, પણ થોડા દિવસ રોકાઈ જાવ ને. બાપુજીને ગમશે, અહીંયા હોય તો વધારે સારું છે. સાંભળો મારી વાત, તમે છે ને અહીંયા રોકાઈ જાવ, કશે જવાની જરૂર નથી. અમારે નથી રોકાવું, નથી રોકાવું, અમારે જવું છે. અરે સાંભળો, પડશે. આ બધા કહેશે નહીં તો આ પણ- જમીનનો મિલકતનો કઈક નિર્ણય આવે ત્યાં સુધી રોકાઈ જાવ. એ બધું પછી જોયું જશે. અમારે હવે જવું જ છે. અરે એમ થોડું ચાલતા હશે. અરે તમે અત્યારે તમારે કહો ત્યારે જવાનું જવાનું છે. જો જવા તો નહીં જ મળે. હવે તમે આવ્યા છો એટલે તમે જ કહ્યું હતું ને કે અમને આ ઘરમાંથી કાઢવા બહુ મુશ્કેલ છે. અમે કાઢવા નથી માંગતા, પણ તમે સામેથી ભાગી જાવ છો. એનો મતલબ તો સીધો થયો ને કે તમે સ્વાર્થ માટે જ અહીંયા રહ્યા હતા. છટકવાળી. કોણ કેટલું સ્વાર્થી છે ને બધાને ખબર જ છે. મારે કોઈને નામ દઈને કેવું નથી. હા, એમાં તો બધા આવી જાય, એમાં કોઈ બાકી નથી. આ તો પહેલો નંબર તમારો છે એમાં. હા, અને બીજો નંબર એમનો. અમારો ત્રીજો નહીં. નંબર મારે નથી. આપ અરે પણ બસ હવે, અમારે કઈ નથી સાંભળવું. અને એમ પણ બાપુજી જે નિર્ણય લેશે ને એ સાચો જ હશે. તમારે મિલકતને જે ભાગ પાડો હોય, જે કરવું એને કરી નાખજો. જે કરો ને છે લગાવી દેજો અમને. આ ચાલો. વાહ અરે કશે નથી જવું તમારે લોકોને. અરે પણ દાદા, બાપુજી, દાદા, બાપુજી, અરે દાદા, દાદા, દાદા શું થાય છે તમને? દાદા, 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 બાપુજી, હા ફરી પાછા ચક્કર આવ્યા કે શું થયું હશે? અરે એમને એટેક આવે છે. હા, અરે પણ હોસ્પિટલે ડોક્ટરને કોઈ ફોન તો કરો. હાથી ફોન કરો જલ્દી. તો ગરમ પાણી અરે લઈ આવો. દાદા, દાદા આંખ ખોલો. બાપુજી, બાપુજી ખોલો આંખ તમારી. હેલો ડોક્ટર સાહેબ, મારી વાત સાંભળો. દાદાને ફરી સાંભળ આદિ, એમને દવાખાને લઈ જવા પડશે દાદાને. એમની તબિયત વધારે પડતી ખરાબ છે. તો હું શું કરું એમાં? હું શું કરું એ જવાબ થોડો છે બેટા. દવાખાને તો લઈ જવા પડે કે ના લઈ જવા પડે? એમની તબિયત વધારે ખરાબ છે. દવાખાને લઈ જશું તો કેટલો ખર્ચો થશે એનો વિચાર કર્યો છે તમે? હા, તું કેવો વિચાર કરે છે? અરે તારા દાદાને તો લઈ જવાની ના પાડે છે. તો તમે લઈ જાઓ ને પણ દવાખાને, અમને અહીંયા કેવા આવ્યા એના કરતા. વાહ, મને એમ થયું કે ચાપલી વચ્ચે બોલી કેમ નહીં? તારા પપ્પાના ઘરેથી મંગાવવાનું નથી કેતી, હું મારા દીકરા સાથે વાત કરું છું. હા તો એ મારા પતિનું જ થયું ને. તારા બાપાનું તો નથી ને? તો મમ્મી તમે કહેવા શું માંગો છો? હું દાદાને દવાખાને લઈ જાઉં એમ? અરે તું એકનો એક દીકરો છે આ ઘરનો ને તું લઈ જવાની ના પાડે છે. અરે મને મળવાનું શું છે? કઈ
કંઈ તો મળવાનું નથી. આ બધું ગીરવે પડ્યું છે, મને કઈ ફાયદો દેખાતો નથી. હવે હું ખાલી ખોટો એ તો એમની પાછળ ખર્ચો શું કામ કરું? આ તારા વિચાર જોઈને તો મને શું કેવું એવો વિચાર આવે છે. મારા વિચાર જોઈને તમને વિચાર આવતો હોય તો એક કામ કરો ને, હા તમારા પણ સસરા જ છે ને, તમે પણ પૈસા વાપરી શકો. જાઓ ફટાફટ લઈ જાઓ એમને. અરે પણ મારી પાસે પૈસા ક્યાંથી હોય? કેવી વાત કરે છે તું? લે, અત્યાર સુધી તમારે પણ આમાં ભાગ જોતો તો ત્યાં સુધી કઈ વાંધો નતો. હવે સેવા કરવાનો વાત આવે, પૈસા વાપરવાની વાત આવે ત્યારે તમે પણ અચકાવો છો. એવું કેમ? ઘરેણા આટલા બધા પડ્યા છે ને, જાઓ વેચી આવો અને દવાખાને લઈ જાઓ. તું શાંતિ રાખ ને, વચ્ચે ડબડબ કરતી. હું વાત કરું છું ને એની યારે આવી મોટી. જો મમ્મી, હું તમને કહી દઉં છું, હું દાદાને કોઈ જગ્યાએ નથી લઈ જવાનો. અહીંયા ને અહીંયા પડ્યા રહેશે. સારું થવું હશે તો થઈ જશે, નહીં તો પછી ભગવાનનો ધામ તો ખુલ્લો જ છે. આ શું બોલે છે તું? અરે તારી બાયડીની ચડામણીમાં આવીને મનમાં આવે એવું બોલે છે તું. અરે તારા દાદા કરતા તારી પાસે રૂપિયા. છોડ, તારી સાથે વાત કરવી નકામી છે. હા તો રહેવા દો ને. મેં ક્યાં કહ્યું તો અહીંયા આવો વાત કરવા માટે? મારું નામ દે છે, મેં તમને ચડાવ્યા નથી લઈ જવાના થતા દવાખાને. હા તો મેં ના જ પાડી ને. બીજું કઈ બોલતો તો હું? સાંભળ, હવે આ લોકો આવે ને એટલે આપણે જલ્દીથી છટકવાનું છે. સાંભળો ને રોનક કુમાર, હા સારું તો મમ્મી તમે આવી ગયા ને, અમારે એમ પેલે મારી વાત સાંભળ ને. હા, બાપુજીને દવાખાને લઈ જવા પડે એમ છે તો ચાલો ને આપણે દવાખાને લઈ જઈએ. અરે તમે આદિભાઈને કહો ને. મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે મારે લેટ થાય છે, મારે મીટિંગ છે અને મારા મમ્મી. મમ્મીની તબિયત પણ ખરાબ છે. અમે જો બેગ લઈને બહાર જ આવ્યા હતા તો દાદાની તબિયત બગડી ગઈ એટલે થોડી વાર માટે અમારે રહેવું પડ્યું. હા, મારી વાત સમજો ને, આવું કેમ કરો છો? મેં આદિને વાત કરી પણ આદિ તો એમ કહે છે કે હું એમની પાછળ કોઈ ખોટા ખર્ચા નહીં કરું. હવે તમે લોકો ચાલો ને, તું તો એની દીકરી છે ને બેટા, અને તમે એના જમાઈ છો. આવી રીતના કરશો એ સારું નહીં લાગે. તો મમ્મી સીધી વાત છે ને, ભાઈ ખર્ચો કરવા નથી માંગતો તો પછી અમે શેનો કરીએ? અત્યાર સુધી તો બહુ બધી વાતો થતી હા, હતી ત્યારે ને. અમે પારકા હતા, હવે એ પોતાના થઈ ગયા. ખર્ચો કરવાની અરે વાત આવે મેં ક્યારે તમને એવું કીધું કે તમે હા, પારકા પણ છો? આદિભાઈએ તો કીધું ને. અરે છોડો ને, અત્યારે આવી પરિસ્થિતિમાં તમે એ બધું વિચારશો કે કોણે શું કીધું, આણે શું ના કીધું. ના, હું એવી રીતના મારું અપમાન નહીં ભૂલું. મને બહુ બધું ખરું ખોટું સંભળાવ્યું છે. મમ્મી અમારી પાસે ટાઈમ નથી. હા, અમે પણ હા, નહીં મેલ પડે. એ લોકો પણ તમારી વાત નહીં માને. તમે છો કે સમજતા નથી. બધા પાસે જઈને કહો છો કે દાદાને હોસ્પિટલ લઈ જાઓ, દવાખાને લઈ જાઓ, પણ એ શક્ય નથી. તમારે જ લઈ જવા પડશે. મમ્મીએ શરૂઆત તમારાથી કરી હતી. તમને કીધું તો ને હોસ્પિટલ લઈ જવાનું, તો લઈ જાવ ને, એટલે બધી ચિંતા હતી તો. મને જરાય ચિંતા નથી. મેં તો કહી દીધું બિંદાસ કે મારે કોઈ સેવા કરવાનો શોખ નથી. મેં થતો. કીધું હતું ને તને કે આ વ્યક્તિ ઉપર મને ભરોસો જ નથી. જોયું ને, પ્રોપર્ટી હતી ત્યાં સુધી દીકરો હતો, હવે જોયું દવાખાને લઈ જવા માટે પણ ઇન્ટરેસ્ટ નથી એને. હા, તો તમે લઈ જાઓ ને દવાખાને. હા. હું શું કામ? તમે સગા દીકરાઓ હોવ થઈને નથી ધ્યાન આપતા તો અમને શું પડી છે? અમે તો જઈએ વાહ છીએ. ભાઈ, વાહ. આ આ સારું સારું થાય કહેવાય છે. તમારું. હા, તમારી ઉપર અમને ભરોસો હતો કે દાદાની છેલ્લી ઘડીએ તમે લોકો સાથ આપશો. ભાઈ તમારે લોકોને જે કરવું હોય તે કરો. હવે મારે મોડું થાય છે, મારે મીટિંગ નો સમય થઈ અરે પણ વાત જાય. સાંભળો એક. એક મિનિટ. દાદા, દાદા, તમે શું કામ બહાર આવ્યા? હા, તમને વધી જશે ને તો પાછું હેરાન થવાનું થશે. અરે ઓ બેટા, મને કાંઈ નથી થયું. આ હેટકનું તો મેં નાટક કર્યું હતું, નાટક. નાટક? પણ દાદા આવું બધું કરવાની શું જરૂર હતી? હા, અને આ નાટક, આ શું બોલો છો તમે? હા, હું તમારો પાણી માપતો હતો. હાદીને મને દવાખાને લઈ જવાના પૈસા નથી, અને દામિની તારી પાસે સમય નથી. શું છે આ બધું? એટલે એનો મતલબ એમ કે આપણી કોઈ મિલકત ગીરવે નથી પડી, બધું જ તમારી પાસે છે. બધું જ મારી પાસે છે, કોઈ મિલકત ગીરવે નથી. દાદા મને ખબર જ હતી કે તમે આ બધું નાટક કરો છો, અને હા એટેક આવી રીતે ના આવે મને લાગ્યું જ હતું. અને હું તો એટલા માટે જ આ લોકોને ઉશ્કેરવા માટે થઈને જ આવી રીતે વાત કરતો હતો. અરે જોયું ને દાદા કેવો રંગ બદલે છે. આ છે તમારું લોહી, આ તમારો દીકરો. દાદા બસ બધાને મેં ઓળખી લીધા છે, કોઈને માખણ લગાવવાની જરૂર નથી. મારા બેટા બધાને મિલકત જોવે છે, જવાબદારી કોઈને નથી લેવી. ના દાદા, તમે સમજો છો એવું નથી. અમે તો તમને કહીએ છીએ કે અમને તમારી કેટલી ચિંતા છે અને આને નથી એમ. તો હું કેમ ઘર છોડીને જાતા હતા? એ તો મારા મમ્મીની તબિયત ખરાબ છે દાદા, હું સાચું બોલું. તમે મિલકત પાછળ બે લટકતા હતા, અને તમે બંને પણ એટલે બધી મારી સેવા કરતા હતા. બાકી તમે બધા કોઈ છે ને દૂધે ધોયેલા નથી. હા, અમે બધા મનના મેલા છીએ, બરોબર? તો તમે જે કર્યું એ બરાબર છે, યોગ્ય છે.
અરે મેં તો તમને લોકોને પાઠ ભણાવવા કર્યું હતું. તમે તો નાદાન છો, નાના છોકરાઓ છો. ના ના, અને પેલું ગીરવે વાળું જે નાટક કર્યું એ તો અમને હેરાન કરવા માટે જ કર્યું હતું ને. હા હા દાદા, આવું બધું કરવાની શું જરૂર હતી? સીધી રીતે જેના ભાગમાં જે આવતું હતું એ આપી દેવાય ને. હા, મારા ભાગમાં બધું આવતું તો મને આપી દેવાય ને. હું તો હજી કહું છું, ભાગ પાડી નાખો, વાત પૂરી કરો. હવે તમને બધી ખબર પડી ગઈ છે, અમને પણ બધી ખબર પડી ગઈ છે. અમારે ભાગ જોઈએ છે, અમને અમારો મને ભાગ. બધી જ ખબર પડી ગઈ છે મારે શું કરવું, શું ન કરવું. અને હો બેટા, આ લોકો તો હજી નાના છે, નાદાન છે, એ તો ઠીક, પણ તમને વહુના રૂપમાં મેં દીકરી જોઈ અને તમે પણ મારી સાથે આવું કર્યું. મને આવી અપેક્ષા નહોતી તમારી પાસે. બાપુજી, તમારી વાત સાચી છે, ભૂલ તો મારાથી થઈ ગઈ છે, પણ ખબર નહીં, હું પણ આ મિલકતની લાલચમાં આવી ગઈ. મને માફ કરી દો. બધી ભૂલની સજા માફી નથી હોતી, એ ભોગવવી જ પડે છે. આવું કેમ બોલો છો? તમે તો કીધું ને કે તમે મારા સ્વરૂપમાં તમારી દીકરીને જોતા હતા, તો તમારી આ દીકરીને માફ નહીં કરો બાપુજી. દીકરીને જોતો હતો, પણ તમને દીકરી બનતા ન આવડ્યું, એટલે મહેરબાની કરીને મેં તમારા બધાના વર્તન કેવા છે ને અને મારી સેવા શેના માટે કરતા હતા એ બધું મેં જોઈ લીધું છે. તમે બધા નીકળી જાઓ ઘરની બહાર, અને જેની પાસે 30 લાખ રૂપિયા હોય ને એ આવજો. ભલે મારી મિલકત ગીરવે નથી મૂકવી, પણ જેના બાવડામાં બળ હોય ને 30 લાખ રૂપિયા કમાવાનું, એ 30 લાખ રૂપિયા લઈ અહીંયા આવજો અને મહેરબાની કરીને બધા ઘર છોડીને જતા રહો. બાપુજી, ઘર છોડીને ક્યાં જશો? ક્યાં જશો? આ બધું તમારે પહેલા વિચાર કરવાનો હતો. અને મારી આ જે કાંઈ પ્રોપર્ટી છે ને એ હું દાનમાં આપી દઈશ, પણ તમારા જેવા નાલાયક દીકરાનો તો હું નહીં જ આપું, સમજ્યા? એટલે વહેલી તકે સામાન પેક કરીને નીકળો. અરે બાપુજી, ઘરમાં થોડી કોઈ દાદા. અરે યાર, આ દામિની ડોક્ટરને ફોન તો તમે કર્યો તો ને, તો કેવાય ને. શું ડોક્ટરને ફોન કર્યો હતો? પેલા તો અમે કરી છે. તમારે નતો આપવો, તમારે બોલવાનો મોકો મળશે તો બોલીશ તે. તમે શું બોલવાના હતા? બોલી લો. ના, ના, બોલવા દો એમને. બોલો, બોલો. બધું તો નહીં ને. રહ્યા ક્યાં બધા ઘરની બહાર જવું પડશે. પત્યું. લ્યો, એ દીદી ક્યાં કરે છે તમારે એટલા? હા, એ તો નીકળી ગયા. હવે તારે શું કરવાનું છે? બેગ પેક કરવાનું. અમારે તો લેટ થાય છે, અમે તો જઈએ જ તમે છીએ. લોકોએ નીકળો ને, હવે બાકી શું રાખ્યું છે? બાકી આમ પણ આપણે તો અહીંયા રહ્યા છીએ. દાદા, હું જાઉં છું હો દાદા. તારે હવે સામાન લેવાનો છે કે આમને જવાનું છે? લઈ લો, ઘરે ના બેગા લઈ લો, ઘરે લો. હું જાઉં છું દાદા, હું જાઉં છું.